स्टार्ट सर। ઓકે, સરસ. હો શકે તો બધાને વેલકમ કરું છું આઈટી સેન્ટરમાં. ક્લાઉડ રેકોર્ડિંગ કરી लिया ना? हाँ सर। અરે વાહ, વેરી ગુડ. આઈટી સેન્ટરમાં બધા જ લોકોનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને સરસ, તમે 9 વાગ્યાનો ટાઈમ થાય એટલે ખાધું હોય ને પછી ઊંઘવાનો ટાઈમ થઈ જાય અને એ ઊંઘ છોડીને બધા અહીંયા આવ્યા છે. અને બધાને કંઈક એવી આશા છે આ વર્ક ફ્રોમ હોમની કંઈક વાત કરે છે, ઘેર બેઠા બેઠા કામ કરવાની. આ કયો લોલીપોપ હાલશે ને શું ખબર નહીં યાર, રાઈટ ને? તમારા મગજમાં શું ચાલતું હશે, મારા મગજમાં શું ચાલે છે? ઘણા બધા લોકોના મગજમાં બહુ બધા પ્રશ્નો પણ હશે. એટલે કોઈ પણ વાત કેવી હોય તો કદાચ એનું વર્ણન 2 મિનિટમાં તો ના થઈ શકે, પણ આપણે એકવાર પ્રયત્ન કરીએ. આજની જે વાત છે હું તમારી સામે શેર કરું અને તમારી પ્રતિક્રિયા મને આપતા રહેજો, જેથી કરી તમે પણ ડિસિઝન લેવામાં તમને સરળતા રહે અને મને પણ આગળનું સ્ટેપ લેવામાં સરળતા રહે. બરોબર છે? અને આ કામની અને આ વાતની શરૂઆત કરીએ આપણે એ પહેલા હું તમને એક વિડીયો બતાવવા માંગુ છું, જે ઘણા બધા મિત્રોએ એ વિડીયો જોઈને કદાચ ફોર્મ ભર્યું હશે અથવા તો gatiswam.com પર ભર્યું હશે, રાઈટ ને? હું એકવાર એ વિડીયો શેર કરું છું, એકવાર જોઈ લઈએ આપણે વિડીયો અને પછી આગળ વાત જ આપણી શરૂઆત કરીએ. બરોબર છે? હું વિડીયો શેર કરું છું અને કંઈક ક્વેરી ક્વેશ્ચન આવે તો ચેટ યા કોઈ બી જગ્યાએ તમે લખતા રહેજો. ઘણા બધા લોકોના મગજમાં ઘણા બધા પ્રશ્નો હોય, પણ એ જો પ્રશ્નને મગજના અંદર રાખવામાં આવે ને તો ઘણીવાર હેડેક થઈ જાય, માથું દુખવા આવી જાય. પણ એ પ્રશ્નને ક્યાંક લખી દેવામાં આવે અથવા કોઈને કહી દેવામાં આવે ને તો ક્યાંક ને ક્યાંક દુનિયાની અંદર સોલ્યુશન મળી જાય. એટલે આપણે મગજમાં જે પડ્યું છે ને એને કાઢી દેવાનું. તો આવા જ એક મિત્ર છે, એમને સરસ મજાનું મને એક મેસેજ કર્યો હતો કે વર્ક ફ્રોમ હોમ યાની કે ઘરે બેઠા બેઠા કોઈ જોબ મળી શકે, કોઈ કામ મળી શકે, આવું કંઈક હોય તો અમને કહેજો. હવે ઘણીવાર આવા બધા ઘણા પ્રોજેક્ટ આવતા હોય છે, કારણ કે અમે સીએચસી સાથે જોડાયેલા છીએ. ઘણા બધા પ્રોજેક્ટ આવતા હોય છે, અમે પહેલા કરેલા પણ છે, સારા એવા કર્યા છે. અને આવા કોઈ પ્રોજેક્ટ આવે તો હું તમને જાણ કઈ રીતે કરું? તો આના માટે આપણી જે વેબસાઇટ છે ને જોબ માટે, gatiswam.com કરીને, ત્યાં અમે પહેલી નંબર 1 ઉપર એક વેકેન્સી મૂકી દીધી છે કે ડિજિટલ મિત્ર અમે બનાવી રહ્યા છીએ. ડિજિટલ મિત્ર બનવા માટે કોઈ ફી નથી, કઈ નથી, કશું જ નથી, ખાલી તમારે ફોર્મ ભરી દેવાનું. તો અમારી બાજુમાં કોઈ બી જોબ આવશે વર્ક ફ્રોમ હોમ યાની કે ઘરે બેઠા બેઠા કરી શકાય, અથવા તો એવું કોઈ કામ આવશે યાની કે કોઈ પ્રોજેક્ટ આવશે, ગવર્મેન્ટ પ્રોજેક્ટ હોય, કંપનીના પ્રોજેક્ટ હોય, સર્વેના પ્રોજેક્ટ હોય, અથવા કંઈક કામ આવે, આવું કઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન આવશે તો જે મિત્રોએ આ ફોર્મ ભરેલું હશે એ લોકોને અમે જાણ કરી દઈશું ઘરે બેઠા. એ પ્રોજેક્ટ શું છે, કેમ છે, કઈ રીતે છે, હવે જ્યારે આવે ત્યારે હું તમને આપીશ. બરોબર ને? તો આના માટે તમારે શું કરવાનું રહેશે? તો આના માટે તમારે કશું જ નથી કરવાનું. gatiswam.com, www.gatiswam.com આ વેબસાઇટ પર જતા રહો. ત્યાં તમને પહેલા નંબર ઉપર એ ફોર્મ દેખાઈ જશે અથવા વેકેન્સી દેખાઈ જશે. gatiswam.com પર વર્ક ફ્રોમ હોમ ડિજિટલ મિત્ર તરીકે ત્યાં તમે જાઓ, રજીસ્ટર કરો અને તમારી ડિટેલ ભર દો. તમારો જે નંબર આપેલો હશે અથવા તમારો ઈમેલ આઈડી જે કંઈ પણ ડિટેલ હશે એ નંબર ઉપર જ્યારે પણ કોઈ વેકેન્સી આવશે એ અમે તમને જાણ કરી દઈશું. ખાસ ધ્યાન એ રાખવાનું છે, કોઈ પણ જગ્યાએ મારા સાથે કામ કરતા હોય તો પૈસાની લેવડ દેવડ કરવામાં 100 વખત વિચારજો, કારણ કે હું આ કામથી દૂર રહું છું. કારણ કે આ નામ બનાવવા માટે મેં બહુ મહેનત કરી છે. એટલે પૈસાની લેવડ મારી સાથે જે gatiswam.com જોબ પોર્ટલ છે ત્યાં પણ કોઈ પણ પ્રકારનું છે નહીં. એટલે પૈસાની લેવડ દેવડ ક્યાંય કરવામાં આવતી નથી. તમને કામ મળશે, તમને જોબ મળશે ઓનલી ફોર તમારી સ્કિલ ઉપર, તમારી આવડત ઉપર, તમારી કાબિલિયત ઉપર, તમારી ડિગ્રી ઉપર. તમારા અંદર જો તમને કામ ઉપર ભરોસો હશે તો ચોક્કસ તમને કામ મળી જશે. પૈસા આપવાથી કઈ કામ થતું હોતું નથી. આ ખાલી જાણ કરી દીધી. બાકી જો તમે આવા કામમાં ઇન્ટરેસ્ટેડ છો, અમારી પાસે આવશે તો અમે તમને શેર કરશું, અમારા ગ્રુપમાં જાણ પણ કરશું. તો શું કરશો? અત્યારે વેબસાઇટ દેખાય છે એ વેબસાઇટ પર જાઓ અને ફોર્મ ભરો. તમને આ જો પોઈન્ટ સારો ગમ્યો હોય અને તમારા આજુબાજુમાં ગામમાં સર્કલમાં જે બીજા મિત્રોને તમે આ વિડીયો શેર કરવા માંગો છો તો કરી શકો છો. તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી આવી ઇન્ફોર્મેશન સાથે. થેન્ક યુ.
આ પ્રમાણે આપણી વાત હતી. અહીંયા જે બી મિત્રો 39 ટોટલ મને અહીંયા દેખાઈ રહ્યા છે. તો આ વિડીયો બધાને ક્લિયર થઈ ગયો છે? અહીંયા સુધી જો ક્લિયર હોય તો પછી આપણે આગળ વધીએ. તમને બધાને આ વિડીયો અગર જો ક્લિયર હોય મતલબ તો મને મેસેજ ચેટ જે રીતે તમને અનુકૂળ લાગે તો રિપ્લાય આપતા રહેજો, તો જેથી કરીને બધાને ડિસ્ટર્બ બી ના થાય અને ચેટમાં આન્સર કરતા રહેજો. અને ઓશેદર અગર કોઈ માઇક ભૂલથી અનમ્યુટ થઈ જાય તો મ્યુટ કરતા રહેજો. યસ સર. ઓકે. અને લાસ્ટમાં બી ક્વેશ્ચન આન્સર આપણે બધાને કરશું. સરસ, वेरी गुड. बहुत બધા લોકોએ क्वेश्चन सरस आंसर. अर्शदर यहाँ पे मेरा चैट बॉट है ना, चैट जो मैं देख रहा हूँ ना, यस सर. इतने फॉन्ट पे दिख रहा है यार, क्या करूँ? क्या हो गया सर? फॉन्ट बहुत ज्यादा है. चलो यहाँ पे ठीक, बहुत ज्यादा है, साइज ज्यादा है. सर उसका तो मुझे भी आइडिया नहीं, यहाँ पे ऐसा कुछ है नहीं. वहां पे नहीं पता चलेगा. हम्म. मैं लोग चैट कर रहे बट હું માની શકું છું એ પ્રમાણે ચલો મોટું કરીને જ જોઈ લઉં. મહેશભાઈ ચૌધરીએ જવાબ આપ્યો છે યસ. બનસુ યસ સર, યસ 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 યસ, ટ્રુ, ક્લિયર 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 ક્લિયર, યસ યસ યસ. રાણાનિધિ, વિશાલ, યસ. તમને બધાને અહીંયા સુધી મતલબ આ વિડીયોથી ક્લિયર છે? સરસ, તમે બધા આન્સર કર્યો છે. એટલે આ રીતે મને રિપ્લાય આપશો તો મને ખ્યાલ આવશે કે જો તમને અહીંયા સુધીની વાત આપણી ક્લિયર થઈ ગઈ છે તો પ્લીઝ મને મેસેજમાં કરી દેજો, તો આગળ આપણી વાત કરવામાં તમને પણ સરળતા રહે, મને પણ સરળતા રહે. તો અહીંયા સુધી ક્લિયર હોય તો થમ આપી દેજો, તો યસ આપી દેજો. હવે આ વિડીયોથી તમને ક્લિયરિટી થઈ ગઈ હશે. અહીંયા પૈસાની કઈ લેવડ દેવડ કરવાની નથી, એટલે પહેલા જ નિશ્ચિંત થઈ જજો. ક્લિયર? હવે આગળ વધીએ. તમે બધા જો એગ્રી હોય તો આપણે આગળ વધીએ. બરોબર છે? ચલો નેક્સ્ટ. હવે તમારા સામે આ જે ભાઈ બોલે છે એમનું નામ શું છે? કઈ ખબર છે? નામ હોય તો ખબર છે તમને બધાને? આઈટી સેન્ટર વાળા કમલેશભાઈ અથવા આઈટી સેન્ટર, આવું ઓળખો છો કે પહેલી વાર મળી રહ્યા છો? કેટલા લોકો છે જે ફર્સ્ટ ટાઈમ મને, અથવા ઓળખે કેટલા છે? તો યસ કર દો. ઓળખે છે કેટલા? અથવા ક્યાંય ના ક્યાંય રીતે જોયેલા છે? યસ 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 યસ. દશરથ યસ, અંશુ શ્રવણ યસ, મિલન યસ, યોગી, ઋત્વિક, રાઠોડ, સંકેત, હસમુખ, અરવિંદ, ઓકે, મહેશભાઈ, ઓકે ઓકે ઓકે, જીતુભાઈ, હર્ષ, ઓકે, ઇન્સ્ટાગ્રામ, ઓકે, થેન્ક યુ. જે રીતે ઓળખતા હોય તો લખતા રહેજો. કોઈ ઇન્સ્ટાગ્રામ થી ઓળખે છે, કોઈ રૂબરૂ થી ઓળખે છે, જે રીતે ઓળખતા હોય તમે થોડું મને ક્લિયર કરતા રહેજો. યસ યસ. ઇન્સ્ટાગ્રામ દિનેશભાઈ યસ યસ. થ્રુ યુટ્યુબ થી નિધિબેન ઓળખે છે. સરસ. ઓકે, મેં તમને ઇન્સ્ટામાં જોયા છે સર. ઓકે, સ્ટેટસ વિડીયો, થેન્ક યુ. ઓકે ઓકે ઓકે. ઇન્સ્ટાગ્રામ થી વિજયભાઈ, મિતેશભાઈ બારોટ, ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ બંનેથી. સરસ 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 સરસ. ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ. મોઇન નાગોરી, મોઇન 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 ઇન્સ્ટાગ્રામ. બસ સ્ટોપ પર, બસ સ્ટોપ પર ક્યાંક બસ પકડતા અથવા બસ સ્ટેન્ડ ક્યાંક જતા જોયા હશે. સરસ. યુટ્યુબ યુટ્યુબ જોબ સર્ચ કરતા વેબસાઇટ દ્વારા. સરસ. ઓકે, સરસ. વોટ્સઅપ, વોટ્સઅપ, પ્રકાશભાઈ કે છે વોટ્સઅપ પર. સરસ, થેન્ક યુ સો મચ. ક્યાંક ને ક્યાંક ઘણા બધા મિત્રો મને ઇન્સ્ટાગ્રામ થી ઓળખે છે, બીજા નંબરમાં યુટ્યુબમાં, બીજું વોટ્સઅપમાં, વેબસાઇટમાં, કોઈ બસ સ્ટેન્ડમાં, ક્યાંક ને ક્યાંક જોયેલા છે આ ભાઈને. બરોબર છે? એટલે ક્યાંક ને ક્યાંક નાની મોટી ઓળખાણ છે. સરસ. હવે તમને બધાને ખ્યાલ જ છે કે આપણે યુટ્યુબ પર અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર જોબ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. આ તો ખ્યાલ જ છે બધાને. આઈટી સેન્ટરમાં કોર્સ કર્યો છે મહેશભાઈ, યસ.
મહેશભાઈ મારા ખ્યાલથી થરાદ વાળા જ છો તમે, મેં ક્લાસ કરેલા છે. યસ, ખૂબ જ સારું કામ કરો છો સર, એ પણ વગર રૂપિયા લીધા વગર, કેમ કે જમાનામાં જોબ માટે હોય તો ફ્રોડ હોય એવો ડર રહે છે. સાચી વાત યાર, હર્ષભાઈ તમારી વાત સાચી છે યાર. ઘણા લોકો બિચારા પૈસા આલે ને ભાઈ ઘણા બધા પ્રશ્નો થાય છે. સરસ, ઓકે ઓકે. હા, હવે ટુ ધ પોઈન્ટ હું વાત ઉપર આવું છું, એટલે ક્લિયર વાત ઉપર જતા રહીએ. છેલ્લા 1 વર્ષ આજુબાજુથી અમે જોબ શેર કરીએ છીએ. અમને જે દુનિયા જાણે છે ને, એ આઈટી સેન્ટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને આ જોબ વાળા ભાઈ છે, આ વિડીયો બનાવે છે. અને એમાંય હવે હું વિડીયો બનાવતો નથી જોબના. ઘણા બધા કારણો છે, હું તમારા સામે શેર પણ કરી દઉં છું. જો એકચ્યુઅલમાં અમારું આઈટી સેન્ટર ચાલતું હતું, સુખ શાંતિથી મસ્ત રીતે ચાલે છે, અને ત્યાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવે, અમારું કામ ભણાવવાનું હોય, અને એ ભણીને જતા રહે, એમને કોર્સ પૂરો થઈ ગયો, એક્ઝામ આપી દીધી હોય, સર્ટિફિકેટ આપી આપણે છૂટા થઈએ. વિદ્યાર્થી એના રીતે ક્યાંક ને ક્યાંક જોબ લાગી જાય, અમારા પાસે કોઈ વેકેન્સી આવે તો અમે સ્ટુડન્ટને આપીએ અને ક્યાંક નોકરી માટે મદદ કરીએ. આટલું અમારું કામ હતું, આનાથી વધારે કોઈ હોવા કરતા નતા. પણ એક સમય એક એવો આવ્યો કે ઘણીવાર અમુક વેકેન્સી આવીને અમારા પાસે પડી જ રહેતી, અમારા સ્ટુડન્ટ બી ના જતા. તો તમારો જો ઉદ્દેશ સારો હોય ને, તો એમાં ભગવાન પણ તમને મદદ કરે. તો વેપારીઓ અમને પ્રેશર કરતા કે સાહેબ ગમે ત્યાંથી માણસ કરી આલો ને, ગમે ત્યાંથી કરી આલો ને. તો પછી અમે શું કરતા, ગ્રુપોમાં શેર કરી દેતા, એટલે ક્યાંક ને ક્યાંક માણસ મળી જતો. પછી અમને ભગવાને ક્યાંક એવો વિચાર આવ્યો હશે, તો અમે સોશિયલ મીડિયામાં શેર કરી. પછી અમે કદાચ વિડીયો બનાવ્યો, અને અમે બીજો કે ત્રીજો વિડીયો બનાવ્યો હતો. ડીસામાં એક સ્કૂલ બની હતી અને એનો વિડીયો બનાવ્યો હતો. એ વિડીયો એટલો ખતરનાક શેર થઈ ગયો ને કે સ્કૂલ વાળા હોતા હોતા અમારા સુધી આવી ગયા હતા, સ્પેશિયલ મને ઇન્વિટેશન આપી દીધું હતું. અને એના પછી તો ભગવાનને ઘણું બધું આપી દીધું, રાઈટ. અને પછી અમે થોડો થોડો પ્રયત્ન કર્યો. અમે એટલે એમાં હું અને અમારી ટીમ આખી આવી જાય છે, આઈટી સેન્ટરની ટીમ. અને સોશિયલ મીડિયાથી જે લોકો એમને સપોર્ટ કર્યો, એ બધા જ લોકોને કહું છું, આખી ટીમ છે, અમે આવી જઈએ છીએ, એમાં હું એકલો નથી. અને લોકો સુધી અરવિંદભાઈ કહે છે મારી સાથે ઘણું બધું ફ્રોડ થયું છે અને પૈસા ગુમાયા છે. એટલે અહીંયા તો બે ફિકર ટેન્શન જ રાખજો, ક્લિયર જ રાખજો, પૈસા જ આલતા જ નહીં મને. એટલે આપણે આગળ પ્રશ્ન વધશે જ નહીં, અને મીઠી મીઠી વાત કરવામાં મને મજા આવશે નહીં. અને એ પહેલા જ વિડીયોમાં મેં ક્લિયરિટી આપી દીધી છે. એટલે જેના સાથે ફ્રોડ થયેલું છે અથવા થઈ રહ્યું છે, અથવા મગજમાં કંઈક ભ્રમથી બેઠા છે, બિંદાસ બેસજો. કારણ કે દુનિયાની અંદર એક નિયમ નક્કી જ છે, તમારી પાસે કંઈક હશે તો, ટેલેન્ટ હશે તો જ લોકો તમને બોલાવશે. તમારી પાસે જો ટેલેન્ટ નહીં હોય તો તમારા ખિસ્સામાંથી પૈસા જ ખંખેરશે. એ ચાહે પ્રેમથી ખંખેરે, ટેકનોલોજીથી ખંખેરે, યા ડરાઈને ખંખેરે, કે કોઈ બી રીતે ખંખેરશે. બરોબર છે. અને અહીંયા મારી પાસે એવું સિસ્ટમ કોઈ છે નહીં. અને સમાજ અને ગામ અને દુનિયા વચ્ચે રહેવા વાળો માણસ છું, સામાન્ય માણસ છું. એટલે આવું બધું ફાવશે નહીં. ડિજિટલ કરતા રિયલ દુનિયામાં વધારે રહું છું. એટલે આવું બધું ક્યાંય છે નહીં આપણી સાથે. એટલે તમે એ બાબત ટેન્શન ફ્રી થઈ જજો. નહીતર મારે ટાઈ બાય પહેરીને ટકાટક હીરો બનીને આવી જોત ને, ફટાફટ રૂપિયા ખંખેરી દો આપણે બધા ભેગા થઈને. આમ કહો કે 50% તમારા ને 50% મારા, મજા આવશે પૈસા. અને 4-5 વિડીયો બનાવીને મૂકી દો આપણે. પછી તો લોકોને તો ખબર જ છે ને, આ ભાઈ આટલા કમાય ને આટલા મહિનામાં આવું કર્યું, તેવું કર્યું, ઘણું બધું થાય. પણ એ વિષયમાંથી આપણે સાઈડમાં રહીએ. આ બધું મારે કહેવાની જરૂર નથી, દુનિયાને ખબર જ છે. એના થોડા આગળ વધીએ આપણે. હવે આ બધી નોકરીઓ આપણે લાયા ને, પછી એના પછીની આગળ વાત કરું છું. એટલે એમાં થયું એવું કે વિડીયો શેર વધારે થવા માંડ્યા. અને વધારે તો હદ એટલે થઈ ગઈ, એક ભાઈએ અમદાવાદના હતા અને એમને કીધું કે અમારા સ્ટાફ જોઈએ છે. તો અમારી ટીમમાંથી જવાબ આવ્યો કે તમે અમને વેકેન્સી આપી દો, અમે અમારા સોશિયલ મીડિયા ઉપર શેર કરી દેશું. હવે આમાં સોશિયલ મીડિયા ઉપર રીલ બનાવવાના લોકો પૈસા લે છે અને સારા એવા રૂપિયા લે છે. આજ સુધીનો રેકોર્ડ છે. એક ભાઈ પાસેથી મેં પૈસા લીધા હતા, એ ફોર્મમાં આવી ગયો હતો, બહુ હદ બાર ફોર્મમાં આવી ગયો હતો, એટલે પૈસા લીધા હતા. બાકી આજ સુધીનો એક પણ વેપારી પાસેથી મેં પૈસા લીધા નથી. અને કોઈ વ્યક્તિ યાની કે નોકરીના નામે 1 રૂપિયો લીધો નથી અમે કોઈની પાસેથી. તમારી અંદર ટેલેન્ટ છે, આવડે છે તો જાઓ. તો એ ભાઈએ અમને વેકેન્સી આલી, અને કોઈ તહેવારનો ટાઈમ હતો, અને કીધું કે હું કીધું સોશિયલ મીડિયામાં મૂકીએ છીએ, નંબર તમારો જશે, થોડું સાવચેત રાખજો, વધારે ફોન આવી શકે છે.
કે કઈ વાંધો નહીં, મારી પાસે ટીમ છે, હેન્ડલ કરી લેશે. શનિવારે અમે વિડીયો પોસ્ટ કર્યો, રીલ બનાવી ઇન્સ્ટા ઉપર, અને એ એટલી વાયરલ થઈ. રવિવારે મોસ્ટ ઓફ મારો મોબાઈલ બંધ જ હોય છે, બને ત્યાર સુધી કમ્યુનિકેશન થતું નથી હોતું મારે વધારે. મારે ટીમમાંથી ફોન આવ્યો કે આ ભાઈના ફોન ઉપર ફોન આવે છે. તો પછી વાત થઈ કે એમની ટીમ રજા ઉપર જવાની હતી. બીજા દિવસે રવિવારે આખી અમને કોલ સેન્ટર ચાલુ રાખવું પડ્યું હતું. એટલે આટલું હદ બાર. અને બીજા દિવસે 2.5 લાખ આજુબાજુ એ શેર થઈ ગયું. અને પછી કીધું કે આ રીલ ડિલીટ કરો. તો આવા તો ઘણા બધા કેસ થયા, અને એના કારણે અમારે ડિલીટ કરવી પડતી. એટલે એવા તો ઘણા વિડીયો મેં બનાવ્યા અને ડિલીટ કર્યા છે આમ. પછી અમને ત્યાંથી, કારણ કે તમે જો સારો પ્રયત્ન કરો ને તો તમને ભગવાન વિચાર આપે, સપોર્ટ કરે, એ કુદરત શક્તિ અને તાકાત આલે તમને. તો કીધું આપણે ચલો, અમારી ટીમ સાથે મીટિંગ થઈ, અમારા સ્ટાફ સાથે બધી ડિસ્કસ કરતા કરતા કે ચલો આપણે વેબસાઇટ ઉપર જઈએ. તો પછી અમે વેબસાઇટ બનાવી, gatiswam.com કરીને. અને જેન્યુન જે લોકોને જોબ જોઈતી હોય તો એક્ઝેક્ટલી તમે બધા કોમેન્ટ બી કરતા, ઘણા બધા લોકો કોમેન્ટ બી કરતા કે કેટલી સેલેરી છે, કયો છે, શું છે. તો અમુક 30 સેકન્ડમાં તો કેટલું બોલી શકું, વધારે બોલી શકાય નહીં. 30 સેકન્ડ 40 સેકન્ડ વધારે બોલી શકાય નહીં. એટલે હું એટલા મિનિટમાં વિડીયો મારો પૂરો કરી દેતો. પણ વેબસાઇટના કારણે થોડું ડિટેલમાં ગયા તો બીજા લોકોને ખ્યાલ આવવા માંડ્યો. વેપારીને જે કહેવું છે ને, જેને સ્ટાફ જોઈએ છે, એની સ્કિલ લખવાની શરૂઆત કરી. આમ કરતા કરતા આગળ વધ્યા. અહીંયા સુધી પ્રોબ્લેમ નતો. આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી દીધું આપણે. પછી પેલામાં કેવું થતું, મારે પોતાને બેસવું પડતું, વિડીયો બનાવવા પડતા. તો ઘણીવાર કામ અટકી જતું, ઘણીવાર 2 દિવસ 3 દિવસ એ વેકેન્સી પડી રહે, જગ્યા ખાલી જ હોય, કોઈ જઈએ ના કે વેપારીને જગ્યા ખાલી રહે. તો પછી અમે આ ટેક્સ વાળું ફોર્મેટ લાયા હતા, લખી દઈએ અને પછી વેબસાઇટમાં મૂકી દઈએ, જતો રહે. એટલે કોઈકનું કામ થઈ જાય. તો આ રીતે સોલ્યુશન આવ્યું. તો અહીંયા સુધી બી ક્લિયર હતું. હવે પ્રોબ્લેમ એ આવ્યો કે હવે અમારી પાસે વેકેન્સી એવી આવે છે, અને એ વેકેન્સી તો હોય છે, ઓપનિંગ હોય છે, પણ એની અંદર જે સ્ટાફ જોઈતો હોય છે, જે લોકોની જરૂરિયાત હોય છે, અને એ લોકો જેમને સ્કિલ જોઈએ છે, જે સ્કિલ વાળો મેન પાવર જોઈએ છે, એવો સ્ટાફ એમને મળતો નથી. આપણા પાસે અત્યારે લોકો વધારે છે જોબ કરવા વાળા, સામે કંપનીની અંદર એવી જે સ્કિલ જોઈએ એવા લોકો નથી રિયલ. અને આ પછી અમે અમારા કોર્સિસનું, એના પહેલા બી અમારું તો કામ ચાલતું હતું, પછી એને અમે વધારે સ્પીડમાં લીધું, વધારે મહેનત કરી, એપ્લિકેશન ડેવલપ કરી, અને એના ઉપર અમે અત્યારે કામ કરી રહ્યા છીએ. અને આના અંદર હવે જે અમે પ્લેટફોર્મ બનાવવા જઈ રહ્યા છીએ, અત્યાર સુધી અમે એકલા જ બેઠા બેઠા કર્યું છે. હું હોય અથવા મારી ટીમ હોય, અમારી ટીમે જ કામ કર્યું છે ખાસ કરીને. મારા એકલાથી કશું જ થયું. પણ હવેનું કામ જે થવા જઈ રહ્યું છે ને, અને એ કામ મારા એકલાથી સંભાળી શકાય એમ નથી. એ કામ દિવસે ને દિવસે વધવાનું છે, અને એ કામ માટે મારે પાર્ટનરની જરૂર છે. બરોબર છે? અને પાર્ટનર કોને બનાવાય? તો જે નજીકનો હોય એને બનાવાય. ઘરનો જો ભાઈ હોય ને તો ભાઈને કહી દઈએ, ભાઈ તું સંભાળ અડધું ને અડધું હું સંભાળ. આ રીતે હોય. મારો ભાઈ કોણ છે? તો મારી સાથે મારા આઈટી સેન્ટરને મને અથવા મારી ટીમ સાથે જોડાયેલા છે, મતલબ મારા સ્ટાફ સાથે જોડાયેલા છે, મારા સેન્ટર સાથે જોડાયેલા છે. હું પહેલો ચાન્સ એમને આપતો હોઉં છું, મારા સ્ટુડન્ટ્સને એમને ચાન્સ આપું. એમને કોઈને લેવો હોય તો લઈ શકે, ના લેવો હોય તો આપણે જે કરીએ છીએ એમાં ખુશ રહેવાનું, શાંતિ રાખવાની, જીવનમાં આગળ વધવાનું, વધારે લોડ નહીં લેવાનો. અને મારું કામ એવું છે કે કોઈને પ્રેશર કરીને, હેરાન કરીને, દમદાટી કરીને આવું કામ મને ગમતું નથી. અને કોઈ ફોન ઉપર મને એવું કહી જાય અથવા સંભળાઈ જાય એ મને પણ પસંદ નથી. એટલે સારું તમારા માટે અને મારા માટે થાય એવું સાથે મળીને કામ કરવાનું છે. હવે જો અહીંયા સુધી તમને ક્લિયરિટી હોય, અને એના ઉપર આઈટી સેન્ટરનું નેક્સ્ટ સ્ટેપ લેવા અમે જઈ રહ્યા છીએ. જો તમને ઓકે હોય, ઇન્ટરેસ્ટ હોય, તો તમે આગળનું કામ જોઈ શકો છો. અથવા તમને જો ખરેખર ઇન્ટરેસ્ટ છે કે શું છે આઈટી સેન્ટરનું નેક્સ્ટ સ્ટેપ કઈ રીતે લેવા જઈ રહ્યા છો, આગળ બી મેં પ્રેઝન્ટેશન બતાવેલા છે. પણ હવે જે અમે મોડમાં લેવા જઈ રહ્યા છીએ ને, એ ફિઝિકલ ડિજિટલ, કારણ કે અમે સીએચસી સાથે પાર્ટનર છીએ. એમાં ગવર્મેન્ટ પ્રોજેક્ટો ઘણીવાર આવતા હોય છે. એમાં અમે મોસ્ટ ઓફ પ્રોજેક્ટને ઇગ્નોર કરી દઈએ છીએ, યાની કે છોડ દઈએ છીએ. કેમ? કારણ કે અમારી પાસે એવો સ્કિલ ટીમ નથી હોતી, એટલો મેનપાવર નથી હોતો, અને એના કારણે છોડ દઈએ છીએ. પણ હવે હું જે ડીઝી મિત્ર બનાવવાનું કામ લઈ રહ્યો છું, આઈટી સેન્ટરના જે ડીઝી મિત્ર બનશે,
જો કોઈ પ્રોજેક્ટ મારી પાસે આવશે તો એ રીતે શેર થશે. કોઈ પણ પ્રોજેક્ટમાં પૈસાની લેવડ દેવડ નહીં હોય. કામ કરવાનું આવે તો ઠીક છે, ના આવે તો સાઈડ. બરોબર છે. હવે જો અહીંયાથી તમને ક્લિયર હોય તો આપણે આગળ વધીએ. જો તમને ક્લિયર થઈ ગયું હોય મારી વાત તો મને બતાવો, તો હું તમને આગળનું પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરું. આગળનું પ્રેઝન્ટેશન મારું એ હશે કે તમે વર્ક ફ્રોમ હોમ અમારી સાથે જોડાઈને અમે પહેલો પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો છે P2E. બરોબર છે. એમાં મેં જાણ કરી હતી, જેને કામ કરવું હોય તો મને યસ કરી શકે છે. જો કે એ વખતે ગ્રુપમાં કોઈ એક્ટિવ કે એવું કર્યું નતું આપણે, પણ એ પ્રોજેક્ટ અમે પૂરો કર્યો. બીજું અમે આઈટી સેન્ટરનું આર્યું કામ લેવા જઈ રહ્યા છીએ, જે અમારા જે માર્કેટની ડિમાન્ડ, જે રિયલમાં માર્કેટની નીડ છે એના ઉપર અમે કામ કરવા જઈ રહ્યા છીએ. જો તમને અહીંયા સુધી હોય તો ક્લિયર લખી દો અને આપણે મોઇનભાઈ ટોપિક ઉપર આવી જઈએ, બીજી બધી વાતો છોડીને. બરોબર છે. સરસ. આવી વચ્ચે વચ્ચે વાત કરતા રહેવાનું, એટલે હું બાજુમાં ખસી જાઉં તો પાછું ટોપિક ઉપર આવી જાઉં. બરોબર ને. ચલો ટોપિકની વાત કરીએ આપણે. હવે હું પ્રેઝન્ટેશન શેર કરું છું તમારા સામે, અને જે કોઈ પણ તમને ક્વેરી અથવા ક્વેશ્ચન હોય તો સાઈડમાં લખીને રાખજો, તો જેથી કરીને પ્રેઝન્ટેશન પૂરું કરી દઈએ આપણે તો પછી લાસ્ટમાં ડિસ્કસ કરી લેશું. ક્લિયર. હવે હું તમને આઈટી સેન્ટરનું આખું પ્રેઝન્ટેશન બતાવું છું. કોઈ પણ અધૂરી વાત સોચી સમજીને ડાયરેક્ટ ડિસિઝન ના લેતા, તમે એને સમજજો. ના હોય તો 2-3 વાર જોજો. રેકોર્ડિંગ હું કરી મેં સ્ટાર્ટ કરી લીધું છે. સરસ. તમને જો સ્ક્રીન મારી કમ્પ્લીટ દેખાઈ રહી હોય તો મને હર્ષદા, થેન્ક યુ, દેખાઈ રહી છે ને. ચલો ફર્સ્ટ આ પિક્ચર પહેલા તમને એ બી કહી દઉં, આ પ્રેઝન્ટેશન એ પહેલા મેં ઘણા બધા લોકોને બતાવ્યું છે, અને આપણા ડિજિટલ મિત્ર ગ્રુપમાં બી આ ભાઈ કોઈક લીટા કરે છે, એમને કદાચ ખ્યાલ નથી એવું છે હર્ષદા, તો હું રાઇટ્સ ચેન્જ કરી દઉં, ભૂલથી થઈ જતા હશે કે. તો ઘણા બધા લોકો મને મળવા પણ આવ્યા અને મળ્યા પણ ખરા અમે, અને મેં પ્રેઝન્ટેશન એમના આગળ શેર કર્યું. અને શેર કર્યા પછી મારી લિમિટ આવી ગઈ કે હું 300 લોકોને કઈ રીતે આ રીતે વાત કરી શકીશ. એટલા માટે પછી છેલ્લે ડિસિઝન લીધું કે આપણે બી ઓનલાઈન જ બતાવી દઈએ, જેને અનુકૂળ હોય સ્ટાર્ટ કરશે, નહીતર પછી બીજા કોઈ પ્રોજેક્ટમાં કામ કરશે. હું સ્ટાર્ટ કરું છું. મારું કામ છે, આ જે સામે જે ચિત્ર દેખાય છે ને એ વ્યક્તિનું છે. બરોબર છે. તમને આ જે વ્યક્તિ જોઈ રહ્યા છો તમે, એ કોણ છે, અથવા તમને કયા ટાઈમનો દેખાય છે. તમે તમારા પિક્ચરમાં જુઓ, તમારી દુનિયામાં જુઓ, આવું ચિત્ર તમે ક્યારે જોયું, અથવા આ કોણ છે, અથવા આવો વ્યક્તિ કોણ હોય, કેટલી ઉંમર હોય, કેટલું ભણતો હોય. તો તમારા મગજમાં કંઈક હોય તો મને થોડું કોમેન્ટો મારજો, કોમેન્ટમાં લખજો તો મને ખ્યાલ આવે. આ ચિત્ર જોઈને મને આન્સર કરજો. આ ભાઈ કેટલું ભણતા હશે, શું ભણતા હશે. 12th સ્ટુડન્ટ. ઓકે, 12th નો સ્ટુડન્ટ છે, રાઈટ ને. ઓકે, રાઈટ. આ ચિત્ર જોઈએ ને, થેન્ક યુ. આ ચિત્ર જોઈએ એટલે આપણને લાગે કે 12માનું ભણે છે, અને આ ઉંમરની અંદર ભણવાનો ટાઈમ હોય, અને પુસ્તક પણ દેખાય, બેન્ચીસ પણ દેખાય, અને એના પછી આ દુનિયા ગાયબ થઈ જાય છે, પછી હાથમાં આવતી નથી. અને ભણતો હોય ને તો ક્યાંક આવા વાક્યો પણ હોય છે. વિદ્યાર્થીને સુખ ક્યાંથી હોય અને સુખાર્થીને વિદ્યા ક્યાંથી હોય. તમને જરૂર લાગે તો ટોપિક નોટ કરતા હોય તો કરતા રહેજો તમે. હવે આના આપણો જે પ્રોજેક્ટ આજનો છે, આ ભાઈના માટે છે. હું મારા પિક્ચરમાં તો હું એવું જ વિચારું છું, જો વિદ્યાર્થી તરીકે તમારું જીવન હશે તો સુખ ભૂલી જવું પડશે, અને જો સુખ તમે એ ટાઈમમાં લઈ લેશો તો કદાચ વિદ્યાને તમારા સાઈડમાં રાખવી પડશે. સરસ્વતી માતાના કદાચ આપણા પાસેથી આગા પાછા થઈ જશે. આગળ વધીએ છીએ આપણે. અને આ વ્યક્તિ ભણતો હોય ને તો એના સપનાઓ હોય, દરેક વ્યક્તિના સપનાઓ હોય. મારા પણ સપના છે, તમારા પણ સપના હશે જીવનની અંદર, કે ભણ્યા પછી આવું કરીએ તેવું કરીએ. પણ એ સપના ક્યાંક ને ક્યાંક ભૂસાઈ જાય છે, ખોવાઈ જાય છે.
અને છેલ્લે માણસ બધું મહેનત કરતો હોય, કંઈ બી કરતો હોય તો પોતાના ડ્રીમ હોય, રાઈટ ને? તમારા કોઈ ડ્રીમ્સ હોય તો મને શેર કરજો હો. વચ્ચે વચ્ચે તમને લાગે અનુકૂળ તો કરી શકો છો. એક 12મું ભણતો વ્યક્તિ હોય તો એના શું ડ્રીમ હોય, શું સપના હોય? એક 12મું ભણી રહ્યો હોય વ્યક્તિ, મતલબ 12માની એક્ઝામ આપી દીધી બોર્ડની, એના પછીના એના સપનાઓ શું હોય? આરામથી લખો, જે બી લખો છો આરામથી લખો. 12મા પછી અથવા એ ટાઈમ પછીનો વ્યક્તિના સપનાઓ શું હોય? સારી કોલેજમાં એડમિશન ને સારી જોબ, સરસ. ગ્રેજ્યુએટ થવાનું હોય, સરસ, વેરી ગુડ. એ વ્યક્તિ એજ્યુકેશન માટેની વિચારતો હોય કે સારી હું એજ્યુકેશન લઈ લઈશ ને તો સારી જગ્યાએ સેટ થઈ જઈશ. એક સારી, એક अच्छी પહેચાન બનાવવાની વાત હોય, સરસ સરસ. સારી નોકરી મળે, લાઈફમાં સારી પોઝિશન ઉપર સેટ થઈ જાય, લાઈફમાં કંઈક સારું નામ બનાવે. ઓકે, થેન્ક યુ. સરસ સરસ લખો છો બધા. તમારી સાથે વાતો કરો તો નાઈટ આખી નીકળી જાય. 1 લાખ રૂપિયાની જોબ સેલેરી હોય, પોતાનો ખર્ચ જાતે ઉપાડે. હા, આ ટાઈપનો હોય છે અમુક લોકોને, આપણો ખર્ચો આપણે જાતે ઉપાડીએ. લાઈફમાં સારી આવી જોબ મળી જાય ભાઈ. સરસ સરસ લખ્યું હો બધાએ, થેન્ક યુ. તો એક કન્ક્લુઝન ઉપર આપણે જઈએ છીએ. હું સાઈડમાં રાખું છું હવે. દરેક વ્યક્તિ સફળ થવા માંગતો હોય પોતાના લાઈફની અંદર, અને સફળતાના દરેકના માપદંડ અલગ. કોઈ ભણતું હોય ને, ડિગ્રી સારી લે ને, કેમ કે મારી મમ્મી પપ્પાની ઈચ્છા છે એટલે ભણું છું, બાકી તો બધું હું ફોડી લઈશ. કોઈ એવું પણ હોય. કોઈ એના માટે બી ઈચ્છતું હોય કે મારે આગળ સારું એજ્યુકેશન લેવું છે. કોઈની એવી બી ઈચ્છા હોય, સારી ગાડી, ઘર, આવા બધા ડ્રીમ્સ હોય. કમાયા પછીનું આવું ડ્રીમ્સ આવતું હોય. સારો મોબાઈલ આપણા હાથમાં આવે, 4 ધામની યાત્રા ઉપર જવાની, અથવા મમ્મી પપ્પાને મોકલવાની કઈ સપનું હોય, અથવા તો સારી પૈસા કમાવાનું આવું સપનું હોય, બરોબર છે? પણ છેલ્લે આ બધું સપના જોયા પછી એવું થાય કે ભાઈ એના માટે ભણવું પડશે, આવું બધું આપણને લોકો કહે, રાઈટ ને? તો ભાઈ ભણવાની જરૂરિયાત કેમ રહે? તો છેલ્લે માણસ ભણતો હોય તો ભણવા પાછળનું કારણ મોસ્ટ ઓફ બધી જગ્યાએ શું આવે? જોબ, રાઈટ ને? નોકરીનું હોય. આ વાત સાચી છે? તમે મારી સાથે સહમત છો કે હું એકલો માનું છું આવું? ભણ્યા પછી નોકરી મળે એવું તમે માનો છો? લોકોનું ભણવાનું કારણ આ હોય છે, આવું માનો છો તમે? અરે વાહ, જોરદાર યાર, સરસ. મિતેશ, સરસ, સાચી વાત છે. હમણાં સ્ટડી કરતા સ્किलની વેલ્યુ છે. હર્ષદન, आज तो पूरी टीम खतरनाक बैठी है। सर हाँ? एक से बहुत ही बढ़कर एक। मजेदार आज तो कोई, आज मुझे नींद आने वाली नहीं है भाई। हाँ, है। पर आप तो समझ रहे हो ना किस तरीके से वो लिख रहे हैं? यस सर। ओके ओके, આગળ વધીએ આપણે. જોરદાર મેસેજ આવે છે, સરસ. અને ભણ્યા પછી બિઝનેસની ઈચ્છા હોય, રાઈટ ને? આપણે આવી બધી વાત હોય છે કે ભણવાનું કેમ? નોકરી કહો તો ધંધા માટે. 80% એવરેજ લોકો જોબ માટે ભણતા હોય છે. પણ નોકરી અથવા ધંધો
અને એના અંદર પહેલી જરૂર પડે છે વિલ પાવર. હું સ્કિલ પણ નથી કહેતો, વિલ. તમારી અંદર વિલ પાવર હશે તો ડેફિનેટલી તમે જોબ યા બિઝનેસમાં ડેફિનેટલી આગળ જશો. પરંતુ જે કોમન દુનિયાની અંદર જરૂરિયાત હોય છે અને એ વસ્તુ જોબ માટે જરૂરિયાત રહેશે એ એકેડેમિક એજ્યુકેશન. એ તમારો એન્ટ્રી ગેટ પાસ હશે. यानी कि भणतर जोशे आपणी पासे, चाहे તમે ગ્રેજ્યુએટ છો, માસ્ટર ડિગ્રી છો, વોટ એવર એની, બટ તમારું એકેડેમિક એજ્યુકેશન જોઈશે ને જોઈશે. બીજું તમારી પાસે જો જોબ અથવા બિઝનેસ કરવો હશે તો તમારી પાસે સ્કિલ જોઈશે ને જોઈશે. સ્કિલ એટલે હું તમને ઓનલી ફોર એવું નથી કહેતો કે ખાલી કમ્પ્યુટર આવડી ગયું એટલે સ્કિલ આવડી ગઈ. સ્કિલની અંદર લોટ્સ ઓફ વસ્તુ આવે છે. જે ફિલ્ડમાં તમે જાઓ છો એના માટે બહુ મોટી દુનિયા છે સ્કિલ, રાઈટ? અને સ્કિલ પછી ત્રીજી વસ્તુ છે એક્સપિરિયન્સ, યાની કે અનુભવ. આ ત્રણ વસ્તુ જો આપણી પાસે હોય તો મને કદાચ લાગતું નથી કે આપણને કોઈ નોકરી અથવા તો બિઝનેસ કરતા રોકી શકે. હું પહેલું બોલ્યો છું વિલ પાવર, અહીંયા નથી લખ્યું મેં. અને વિલ તમારા અંદર હોવું જોઈએ. એ બહાર જ્યારે જરૂર પડે ત્યારે તમે દેખાડી શકો છો. તો સ્કિલ અને જોબ, સ્કિલ અને વિલ આ બંને જોશે. પણ વિલ હું સાયલન્ટ રાખું છું, સ્કિલ અહીંયા વાત કરી રહ્યો છું. તો ત્રણ વસ્તુ જો તમે માનતા હોય તો મને બતાવો યાર. ખરેખર નોકરી યા ધંધામાં આપણે જઈએ તો ખરેખર આ બધી વસ્તુની જરૂર પડે. મીટિંગ ક્યારે પૂરી થશે? યાર આ પતી જાય એટલે આ પ્રેઝન્ટેશન પૂરું, મીટિંગ પૂરી આપણી. મીટિંગમાંથી જે મિત્રોને તકલીફ પડતી હોય, હેરાન થતા હોય, ક્યાંક તકલીફ હોય તો બિંદાસ મીટિંગ છોડીને જઈ શકો છો તમે. કારણ કે તકલીફમાં હેરાન થઈને ના રોકાતા. રેકોર્ડિંગ હું કરી રહ્યો છું, તમે આરામથી કાલે પરમે જ્યારે બી મૂકી દઉં યુટ્યુબ અથવા ક્યાંય બી તમે જોઈ લેજો. બસ તમે અહીંયા હેરાન ના થાવ. આ ત્રણ વસ્તુ હોય ને તો માણસ આરામથી જઈ શકે છે આગળ. તો હવે વાત કરીએ આપણે આગળની, અને એ એટલે હવે આઈટી સેન્ટર આમાં શું કામ કરી રહ્યું છે? તો અમે જે કામ કરી રહ્યા છીએ કમ્પ્યુટર, બીજા નંબર ઉપર પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ત્રીજા નંબર ઉપર જોબ સપોર્ટ, રાઈટ? આ અમે અમારું મિશન બનાવી દીધું છે. આજે અમારું મિશન એ નથી કે અમે ક્યાંક નોકરી, હું ક્યાંક નોકરી ઉપર સેટ થઈ જાઉં. આજે મારું મિશન આ નથી. મારું મિશન એ છે કે આપણા એરિયામાંથી, આપણા વિસ્તારમાંથી સારા લોકો જે સ્કિલ વાળા છે, જેને આવડે છે, સારી જગ્યાએ ક્યાંક લાગી શકે. હવે મારું ડ્રીમ આ હોય તો સ્કિલ અથવા ક્યાંક નોકરી અથવા બિઝનેસમાં ક્યાંક સેટઅપ થતા હોય તો એમને હું કમ્પ્યુટર સ્કિલ કઈ રીતે સારી આપી શકું, એની પર્સનાલિટી કઈ રીતે ડેવલપ કરી શકું, અને એના આગળ વધવું છે તો એના માટે હું જોબ સપોર્ટ કઈ રીતે આપી શકું. તો મારું એટલે કે મારી ટીમનું અને આઈટી સેન્ટરનું આ આખું ડ્રીમ છે. જો તમે તમારા માઇન્ડને આની સાથે જો કમ્પેર કરી શકો છો, તમારા મગજને આના સુધી લાવી શકો છો, તો આગળ જવાની મીટિંગ તમારા માટે કામની છે. આ મારા વિઝન અને મિશન સાથે જો તમે જોડાઈ શકતા હોય તો જ આ મીટિંગ તમારા માટે કામની છે. જો મિશન સાથે તમે રિલેટ ના કરતા હોય, તમને બીજા કોઈને વ્યક્તિને હેલ્પ કરવાની ઈચ્છા ના હોય, કોઈના લાઈફમાં ગ્રોથ કરવાનું, આગળ લઈ જવાનું આવું કંઈ ના હોય મગજમાં, તો આગળનું પછી તમારા માટે કામનું નથી. ઓકે, આગળ વધીએ છીએ આપણે. આ મિશન ઉપર કામ કરીએ છીએ. હવે જે કોઈ પણ વ્યક્તિ સામે બેઠું છે, ઇન્સ્ટાગ્રામમાં 2 દિવસથી દેખાય એટલે આપણે વાહ વાહ તાળી પાડીને એની સાથે કામ કરી દઈએ, પણ એ વ્યક્તિની હિસ્ટ્રી જોવી જરૂરી છે. અને એ જ પ્રમાણે આની શરૂઆત અમે 17 જાન્યુઆરી 2010 થી કરીએ છીએ. કાલે માર્કેટમાં નથી આવ્યા, બરોબર છે? આના માટે બહુ બધી સારી એવી મહેનત કરી છે, ઘણા બધા ઉજાગરા કર્યા છે, માર્કેટના અપ એન્ડ ડાઉન થતા જોયું છે. લોકો ટોપ સેલેરી ઉપર જાય છે, ડાઉન પણ આવે છે, પાછા લાઈફમાં આગળ વધે છે જો કોઈ સારા વ્યક્તિનો સપોર્ટ મળી જાય તો. એમ કરીને 14-15 વર્ષ પૂરા કર્યા છે. અને ભારત સરકારના સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા પ્રોજેક્ટ સાથે અમે જોડાયેલા છીએ. ટેલી અને મેરિકલ સાથે પણ જોડાયેલા છીએ. સીએચસી કેન્દ્ર સરકારનો જે પ્રોજેક્ટ છે એમાં પણ જોડાયેલા છીએ. અને અમારી એકેડમી સીએચસી એકેડમી છે, યાની કે યુનિક સેન્ટર છે, આ સાથે અમે કામ કરી રહ્યા છીએ. કોઈ સંસ્થા સાથે આપણે જોડાતા હોય તો એ સંસ્થા શું છે એના વિશે સમજવું જરૂરી છે. ગવર્મેન્ટમાં કઈ રજીસ્ટ્રેશન છે કે નહીં એના વિશે કમલેશભાઈ આઈને અહીંયા બોલીને જતા રહે, પણ એમના નામનું કઈ કુંડળી છે કે નહીં એ જોવી જરૂરી છે. તો હું તમને આ થોડું બતાવી દઉં છું. હવે વાત કરીએ છીએ કેરિયરની. જે આપણે પેલો 12મું ભણતો હતો ને ભાઈ, એ હવે થોડો બહાર આવ્યો ક્લાસમાંથી, રાઈટ?
અને ક્લાસમાંથી બહાર આવે ને એટલે એના થોડા વિચારો થોડા બદલાય, રાઈટ ને? એક કોલેજની દુનિયામાં જાય એટલે શું વિચારે એ વ્યક્તિ, રાઈટ ને? દરેકના અલગ અલગ ડ્રીમ્સ આગળ જોયા આપણે જોબ અને બિઝનેસની વાત કરીએ છીએ તો એ વ્યક્તિની કદાચ આવી ઈચ્છા હોય છે કે હું કોઈ કંપનીમાં, સારા કોર્પોરેટમાં, ક્યાંક ઓફિસમાં સેટ થઉં, પણ તે સેટ થવા માટે વચ્ચે જે ડીપ હોય છે, જે ગેપ હોય છે, એ ક્યાંક એને ખબર નથી હોતી, અથવા ખબર હોય તો કદાચ ત્યાં સુધી પહોંચી નથી શકતો, અને એના કારણે ત્યાં જવામાં થોડું લેટ થઈ જાય છે. જે રીતે તમે ડીસાથી તમે થરાદ જાઓ, અથવા ડીસાથી જે ડીસાનો પુલ છે બનાસ નદી ઉપરનો, એ પુલ ના હોય તો શું થાય? લોકો જઈ જ શકે, પણ નીચે થઈને જવું પડે, પહોંચે ખરા, ટાઈમ લાગે. પણ જો બ્રિજ છે તો એ જગ્યાથી કેટલી વારમાં નીકળી જાય ખબર બી ના પડે આપણને, વિધિન 30 સેકન્ડ. તો આ બ્રિજમાં, આવા પિલરમાં કંઈક આવી વસ્તુ ખૂટતી હોય છે, જે ઇન્ડસ્ટ્રી રિલેટેડ જે ટ્રેનિંગ જોઈએ ને એ નથી હોતી, એને એની જરૂર હોય છે, એને સ્કિલ ડેવલપમેન્ટની જરૂર હોય છે, એને સારા સર્ટિફિકેટની જરૂર હોય છે, એને પર્સનાલિટી ડેવલપમેન્ટની જરૂર હોય છે, એ વ્યક્તિને ઇન્ટરવ્યુ પ્રિપેરેશનની જરૂર હોય છે, એ વ્યક્તિને જરૂર નોકરીની હોય છે, રાઈટ? શું તમે આ વસ્તુને માનો છો? જો તમે માનતા હોય કે ભાઈ આ 5-6 વાત નોકરી માટે જરૂરી છે તો મને યસ રિપ્લાય આપો. તમને લાગતું હોય કે ના આ વસ્તુની જરૂરિયાત પડે, ખાસ જરૂર પડે, થેન્ક યુ. યસ 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 યસ, સરસ, વાહ, થેન્ક યુ. લખતા રહેજો ભાઈઓ, તો મને આઈડિયા આવશે કે તમે જાગી રહ્યા છો. નહીતર ઘણી વાર કેવું થાય, મીટિંગ ચાલતી હોય, મોબાઈલ સાઈડમાં હોય, આપણે ઊંઘી રહ્યા, ઓનલાઈન દેખાડે ઓહો કેટલા બધા લોકો છે. તમે લખશો તો મને ખ્યાલ આવશે કે તમે, અથવા તમે વિડીયો ઉપર હશો તો મને ખ્યાલ આવશે. જે રીતે હું અહીંયા જોઈ રહ્યો છું, અજયસિંહને જોઈ રહ્યો છું, રણછોડભાઈ ચૌધરી છે એમને જોઈ રહ્યો છું, બરોબર, મિતેશભાઈ બારોટ છે એમને હું જોઈ રહ્યો છું, આરામથી મસ્ત પાછળ ઓસિંકુ રાખીને ઊંઘ્યા છે. સરસ, બસ આ જ લાઈફ છે આરામથી જીવવા માટેની. આગળ વધીએ આપણે. તો આ એક બ્રિજ છે, અને આ માર્કેટની પ્રોબ્લેમ સોલ્વ થાય માટે આઈટી સેન્ટરનો અમે કોર્સ બનાવ્યો, બ્રિજ કોર્સ ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી. અને આ કોર્સ અમે સ્કિલ ડેવલપમેન્ટ અને સ્કોલરશિપ પ્રોગ્રામ બનાવ્યો. અને આ માર્કેટમાં બનાવ્યો એના પાછળનું અમારું કામ એ છે કે વ્યક્તિને પ્રાઇવેટ જોબમાં સેટ થઈ શકે, ગવર્મેન્ટ જોબની જ્યાં જરૂર આવતી હોય ત્યાં, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. ઓકે, અને આના અંદર અમે 4 સેગમેન્ટ ઓપન કરી રહ્યા છીએ, અને એના અંદર તમે અમારા સાથે ડિજિટલ મિત્ર બની અને કામ કરી શકો છો. અને એમાં કયા કયા પ્રોગ્રામ છે, એની માર્કેટમાં શું જરૂરિયાત છે, અને આ સ્કિલ જો કોઈ વ્યક્તિ પાસે હોય તો એ વ્યક્તિને ડેફિનેટલી લાઈફમાં ગ્રોથ કરતા કોઈ ના રોકી શકે. આ કયા સ્ટેટમેન્ટ ઉપર હું બોલું છું એનું પ્રૂફ તમને આગળ બતાવું છું. એક છે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, જેને ઓફિસમાં, કંપનીમાં, એકાઉન્ટિંગમાં એક્ઝિક્યુટિવ તરીકે કંપનીની સારી ફાઇનાન્શિયલ લેવલની પોસ્ટ હોય છે ત્યાં જવું છે તો એના માટે છે. એવા લોકો આપણી સાથે આના માટે આવશે. બીજા નંબર ઉપર જે લોકોને ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટ છે, રાઈટ? ડિઝાઇનિંગ એવરીવેર, કોઈ પણ વસ્તુ અત્યારે ડિઝાઇનિંગ વગર ચાલતું નથી, એટલે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ. અને પછી વેબ ડેવલપમેન્ટ છે. વેબસાઇટની જરૂરિયાત અત્યારે હરેક જગ્યાએ થઈ ગઈ છે, દરેક વસ્તુ ઓનલાઈન છે, એના માટે ડેવલપમેન્ટ આઈટી એકદમ બૂસ્ટ કરેલું છે. અગર જો 12th સાયન્સની અંદર સારા પર્સન્ટેજ આવે છે તો દરેક ફિલ્ડ સિલેક્ટ કરે એમાં ટોપ 10માં આઈટી ચાલે છે. અને એનું મહત્વ હું નથી કહેતો, એ સરકારી આંકડા બોલે છે. અને ચોથું માર્કેટ હું તમને એ બોલું છું, ડિજિટલ માર્કેટિંગ. અને આજના ટાઈમની અંદર આપણા આજુબાજુમાં ઘણા એવા બિઝનેસમેન છે અને એમને ડિજિટલ માર્કેટિંગ માટે ટીમ જોઈએ છે, અથવા તો એમને ખબર નથી હોતી, એના કારણે બિઝનેસને ગ્રોથ નથી કરી શકતા. એટલે અમેરિકા વાળા ભૂરાભાઈ છે એ અમેરિકામાં બેઠા બેઠા આપણા ડીસા, બનાસકાંઠામાં, ગુજરાતમાંથી ધંધો કરીને જાય છે, આપણે ફોફા મારીએ છીએ, રાઈટ? તો એ ક્યાંક આ બધી વસ્તુની જરૂરિયાત હોય છે. હવે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ આપણો કોર્સ છે, તો એ આપણે એમાં શું શીખવાડશું અથવા શું શીખવાડીએ છીએ? એમાં કમ્પ્યુટર ફંડામેન્ટલ બેઝિક્સથી લઈ અને શરૂઆત થાય છે,
સેકન્ડ નંબરની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ ટાઈપિંગ ઉપર ફોકસ કર્યું છે. જે બેક ઓફિસ કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર કમ્પ્યુટરની જે જરૂરિયાત પડતી હોય છે, બેક ઓફિસમાં કે ટાઈપિંગ વર્ક આવતું હોય, ડેટા એન્ટ્રીનું કામ હોય, એક્ઝિક્યુટિવ તરીકે તમારે કામ કરવું હોય, આવી જે બધી પોસ્ટ આવશે એની જે સ્કિલ આવે છે એ શીખવાડી દેશું. ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, ઈ કોમર્સ અને બેન્કિંગ ઉપર આપણે જશું. અને ટેલીનો જે પ્રોગ્રામ છે, ટેલી પ્રાઇમ સાથેનો જે લેટેસ્ટ કોર્સ છે એના સાથે, અને એ પણ મિરેકલ સોફ્ટવેર સાથેની ટ્રેનિંગ આપણે આના અંદર એડ કરવાના છીએ. જો કે ઓલરેડી અત્યારે તો થઈ ગઈ છે, બટ આના અંદર આટલી વસ્તુ હોય તો એ વ્યક્તિને બેઝિક ઓફ અકાઉન્ટથી ટ્રેનિંગ લેવામાં આવે. કમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગ, એકાઉન્ટિંગની અંદર ઇન્વેન્ટરી, સ્ટોક મેનેજમેન્ટ, આ બધું ભણાવવામાં આવે. હવે આ બધા એક એક પોઈન્ટ હું બોલી જાઉં છું, એટલે એક પોઈન્ટ ઉપર તમે કોઈ એટલી વાર ચર્ચા થઈ શકે એટલું છે. એટલે જસ્ટ હું અહીંયા તમને બતાવું છું કે આના અંદર શું છે, એટલે ટોપિક જ બોલી જઉં છું. કારણ કે આ બધી વસ્તુની સ્કિલ હશે કોઈ વ્યક્તિ પાસે, તો મારા ખ્યાલથી તમને તમારા જે તાલુકામાં છો અથવા જે ડિસ્ટ્રિક્ટમાં છો ત્યાં તમને જગ્યા મળી જશે, જોબ મળી જશે. અને આ બધું ભણાવવાનું અમે લાવી રહ્યા છીએ, એક કેસ સ્ટડી વાઇઝ ભણાવવાનું લાવી રહ્યા છીએ. કે કોઈ પાઇપ્સની કંપની હોય તો એ પાઇપ્સનું અકાઉન્ટ્સ, એક ફેક્ટરીનું અકાઉન્ટ્સ કઈ રીતે લખાતું હોય છે એ આમાં લાવી રહ્યા છીએ, અને વિથ પ્રોજેક્ટ વર્ક. લાસ્ટમાં હું તમને એ પણ શેર કરવાનો છું કે શું છે. હવે તમને લાગશે કે આ બધું હું કહું છું કમલેશભાઈ કહે છે એટલે ના, આ વસ્તુની જરૂરિયાત માર્કેટની ડિમાન્ડ છે, બજાર બોલે છે, રાઈટ ને. મેં એક વિડીયો બનાવ્યો હતો, લોકો બોલે છે કે ટેલી શીખી લો, ટેલી શીખી લો. તમે કદાચ બધાએ જોયો હશે, મારા શોર્ટની અંદર મેં રાખેલો છે. તો એ પ્રમાણે આ માર્કેટની રિક્વાયરમેન્ટ છે. હું તમને જુઓ બતાવું, ફાઇનાન્શિયલ રિપોર્ટ, કોઈ પણ કંપની હોય એને રિપોર્ટ્સ બનાવવા પડે, આ કમ્પલસરી છે. કમ્પ્લાયન્સ એન્ડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, ગવર્મેન્ટના કાયદા કાનૂન પ્રમાણે બિલિંગ્સ કરવું જ પડે. ફાઇનાન્સ, રિસ્ક મેનેજમેન્ટ, ઓડિટ, કોસ્ટ એકાઉન્ટિંગ છે, અસેટ મેનેજમેન્ટ છે, આ બધાની જરૂરિયાત હોય છે. અને આ જે વ્યક્તિ શીખેલો હોય એ વ્યક્તિને ફાઇનાન્સ લેવલની જોબમાં સરળતા થઈ જાય છે, બેન્કિંગ લેવલની જોબમાં જઈ શકે છે, મેન્યુફેક્ચરિંગ, ડિસ્ટ્રીબ્યુશનમાં, આઈટીમાં, ઇન્સ્યોરન્સ, એચઆર, સેલ્સ, માર્કેટિંગ અને બિઝનેસમાં આગળ વધી શકે છે. તો આ પહેલો જે પ્રોગ્રામ છે આપણો એના માટે છે. બીજો જે પ્રોગ્રામ છે આગળ વાત કરીએ છીએ, અને એ વેબ ડેવલપમેન્ટનો છે. આ જે વેબસાઇટની, જે રીતે કે હું આપણી જ એક્ઝામ્પલ તરીકે વાત કરું છું, બહુ બધી જોબ આવતી હતી, પ્રોબ્લેમ આવે તો વેબસાઇટ લાય, આપણે સોલ્યુશન મળી ગયું, બરોબર છે. હવે એના અંદર ધીમે 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 ઇનોવેશન આપણે કરશું, પણ જો વેબસાઇટ જ ના હોત તો કદાચ ક્યાંક આપણે અટકી જતા હતા, અથવા તો જે જોઈએ છે એટલો ગ્રોથ ના મળતો. સેમ વે આજે એવરી બિઝનેસ ની અંદર પોતાની વેબસાઇટની જરૂરિયાત હોય છે, અને એના માટે વેબ ડેવલપરની જરૂર પડે છે. અને એમાં બે પાર્ટ હોય છે, ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ. આ બધાને આના અંદર આપણે જે કોર્સીસમાં લાયા છીએ, HTML, CSS, બુટસ્ટ્રેપ, જાવાસ્ક્રિપ્ટ, SQL, પાયથન અને PHP, આ લેવલે ફૂલ સ્ટેક ડેવલપરનો આખો કોર્સ બનાવ્યો છે. આ બધી વસ્તુ જો કોઈ શીખી જાય છે તો એ ફ્રન્ટ એન્ડ વેબ ડેવલપર, ડેટા આસિસ્ટન્ટ, ડેટા એનાલિટિક તરીકે, અને કોઈ પણ જગ્યાએ ટેસ્ટર કે કોઈ પણ ડેવલપર તરીકેનું કેરિયર સ્ટાર્ટ કરી શકે છે. ત્રીજું જે આપણો કોર્સની વાત થઈ હતી, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ. તો ગ્રાફિક્સ ડિઝાઇનિંગ દરેક કંપનીની જે વાત કરીએ આપણે, તે કંપનીની પોતાની બ્રાન્ડ આઈડેન્ટિટી બતાવી છે, ડિજિટલ માર્કેટિંગ કરવું છે, પ્રિન્ટ કોલેબોરેટ કન્ટેન્ટ ડેવલપ કરવા છે, રાઈટ ને. કોઈ ઇવેન્ટ હોય તો ઇવેન્ટનું પ્રમોશન છે, પબ્લિકની ડિઝાઇન કરવી છે. આજે દરેક કંપનીને આ બધું ડિઝાઇન કરવું પડતું હોય છે, અને માર્કેટમાં એ લોકો આપતા હોય છે. અગર જો તમારી પાસે કેનવા છે, ફોટોશોપ છે, કોરલ છે, ઇનડિઝાઇન છે, ઇલ્યુસ્ટ્રેટર છે, આવા બધા સોફ્ટવેરનું નોલેજ છે, તો ડેફિનેટલી આ ગ્રોથ લઈ શકો છો તમે. આના દ્વારા તમે એક ડિઝાઇનર, ફ્રીલાન્સર, ઘરે બેઠા બેઠા કામ કરવું હોય, તમારું લોગો મેકિંગનું કામ કરવું હોય, તો હું તમને એક હમણાંની વાત કરું, જો તમારે હું શેર કરું છું તો તમને ખ્યાલ આવશે. આપણા સેન્ટરમાં એક બેન એડમિશન માટે આવ્યા, સાથે એમના પેરેન્ટ્સને લઈને આવ્યા, અને એ બેબી 10th ની જ એક્ઝામ આપી હતી. અને ક્લેવર સ્ટુડન્ટ કહીએ ને, હાઈ ટોપ લેવલના પર્સન્ટેજ, ડીસાની નામાંકિત સ્કૂલમાં ભણતી બેબી આપણે ત્યાં એના પેરેન્ટ્સને લઈને ઇન્કવાયરી માટે આવી. તો નોર્મલ કોર્સ કમ્પ્યુટર શીખવા માટે આવે, એટલે એ ઉંમરમાં નોર્મલ જ હોય કે ભાઈ શું કોર્સ, તો કે આ કોર્સ, શી ફીસ છે, આટલું આટલું. પણ હું જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે બેસું ને, 1 રૂપિયાનો મારો બિઝનેસ કરતો હોય, જીરોમાં હોય,
અથવા લાખ રૂપિયાની બી હું વાત કરતો હોઉં તો હું ઇન્ટરેસ્ટથી જ વાત કરું છું અને ડિટેલમાં બતાવું છું. એટલે એ વખતે મેં પ્રેઝન્ટેશન એ વખતે મેં વાત કરી, ડિસ્કસ થઈ. એના પપ્પાએ પછી મારા સાથે આખી વાત કરી, કારણ કે હું ડિજિટલ આ 4 સેગમેન્ટમાં અમે કીધું કામ કરીએ છીએ, શીખવાડીએ છીએ. ત્યાં મને વાત કરી અમને કે આ તમે જે વાત કરી રહ્યા છો ને એની રિયલમાં બિઝનેસમાં રિક્વાયરમેન્ટ છે. હું ભણેલો ઓછું છું, મારો બિઝનેસ છે એકચ્યુઅલમાં એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ. ડીસાથી પોતે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કરે છે અને એના માટે બ્રાન્ડ બનાવવા માટે સોશિયલ મીડિયા, ડિજિટલી લીડ લાવવાનું, બિઝનેસ કરવાનું, આ બધું જ કામ અમે પૈસેથી કરાવીએ છીએ. આ વસ્તુ હું મારા બેબીને શીખવાડવા માંગુ છું. જેટલું બી ભલે અમે બહારથી કામ કરાવીએ, સ્ટાફને રાખીએ, પણ અમારી પાસે આ નોલેજ હોવું જોઈએ અને આને બધા જ કોર્સ અમારે શીખવાડવાના છે. તમે બધા કોર્સ બોલો અને ફીસ બોલો. એમને મેં બધા કોઈ કોર્સમાં એડમિશન ના આપ્યું, એને એક જ કોર્સમાં મેં એડમિશન આપ્યું. કીધું પહેલા તમે એકવાર એક કોર્સ ક્લિયર કરી લો, 100% ક્લિયર થઈ જાય, તમારું જો એકાઉન્ટિંગનું બધું કામ સંભાળી લે, પછી બીજા સ્ટેપ ઉપર આપણે આગળ વધશું. એમને ફી બી ભરી દીધી, ફૂલ પેમેન્ટ એક સાથે પેમેન્ટ કરી દીધું અને વાત આગળ થઈ. અને એમને મને વાત કરી કે પાલનપુરની અંદર સાહેબ એક ભાઈ છે, અમુક લોકો ક્વોન્ટિટીથી કામ કરે કે ડિઝાઇનર હોય એટલે ગૂગલમાંથી ગમે ત્યાંથી ફોટા ચિપકાઈને બનાવીને ડિઝાઇન બનાવીને આલી દે. એ વ્યક્તિની પાસે ફક્ત લેપટોપ છે, એ ડિઝાઇન બનાવે એટલે એક ડિઝાઇન મતલબ લોગો ક્રિએશન ને એવી હાઈ ક્વોલિટીની ડિઝાઇન 15,000 રૂપિયા ચાર્જ લે છે. કેટલા? 15,000 રૂપિયા ચાર્જ લે છે. અને 15,000માં તમારું બ્રાન્ડિંગ કરે, પણ ના તો એ ગૂગલમાંથી ડેટા ઉઠાવે કે ના તો કોઈ જગ્યાએથી કોપી કરે. એનું પોતાનું બ્રેઇન સ્ટ્રોમિંગ કરી અને આ જબરદસ્ત કામ કરે છે અને માર્કેટમાં એની ડિમાન્ડ છે, લોકો એને પૈસા બી આપે છે. અને એવું નથી કે માર્કેટમાં કોપી પેસ્ટ વાળા બી નથી ચાલતા, માર્કેટમાં એ બી ચાલે છે. 300 રૂપિયામાં બી ડિઝાઇન લોકો બનાવીને આપે છે. એટલે બંનેની જરૂરિયાત છે. મારો કહેવાનો મતલબ એક જ છે કે તમે તમારી જાતને કઈ રીતે વેચો છો. તમે ક્વોલિટીમાં વેચવા માંગો છો કે ક્વોન્ટિટીમાં વેચવા માંગો છો. સ્કિલ આવ્યા પછી એ જરૂરિયાત અને એ વાત બધી ડિપેન્ડ તમારા ઉપર થઈ જાય છે. એટલે આમાં જે મને લખ્યું હતું ને લોગો મેકિંગ, એક લોગો બનાવીને પણ વ્યક્તિ કેટલો આગળ જઈ શકે ને, આનું મેં એક્ઝામ્પલ હમણાંનું તમારા સામે શેર કર્યું. અને એવા તો પુષ્કળ એક્ઝામ્પલ છે, તમારા આજુબાજુમાં પણ તમને મળી રહેશે. એ જ પ્રમાણે માર્કેટની નીડ છે ઈ કોમર્સ. અત્યારે ઓનલાઈન લોકો બિઝનેસ કરે છે. હું ફક્ત કોર્સ વેચવાની વાત નથી કરતો, હું તમને માર્કેટના બિઝનેસ જે ચાલે છે ને, અને એ બિઝનેસમેન જે લાખો રૂપિયાનું રોકાણ કરી, કરોડો રૂપિયાનું રોકાણ કરી, એની પાસે જે પ્રોડક્ટ હોય અને એ પ્રોડક્ટ જ્યારે માર્કેટમાં જતી ના હોય ને, અને એ વ્યક્તિને પૂછવાનું કે માર્કેટિંગની શું વેલ્યુ છે. માર્કેટિંગ 2 લેવલે ચાલે છે, તમને બધાને ખ્યાલ હશે. એક છે ડિજિટલ માર્કેટિંગ અને એક છે ટ્રેડિશનલ માર્કેટિંગ. ટ્રેડિશનલ જે વર્ષોથી લોકો બોર્ડ, પેમ્પલેટ, પોસ્ટર બધું બનાવે છે ને, હવે ડિજિટલ આવ્યું છે. ડિજિટલમાં પણ 2 પાર્ટ પડે છે. એક છે આખું ઓર્ગેનિક ગ્રોથ થાય છે અને બીજું જે ગ્રોથ થાય છે એ પેડ પ્રમોશન કરતા હોય છે લોકો. માર્કેટની અંદર લોકો ખાલી પોસ્ટિંગ જ કરતા હોય છે, એનાથી બિઝનેસ નથી થતો. બિઝનેસ કરવા માટે એની સ્ટ્રેટેજી ને બધું બનાવવું પડે અને ડિજિટલ માર્કેટિંગના કેમ્પેનિંગ આપણે બનાવીએ એના માટે થાય છે. અને એના માટે અમે આ ચોથો જે પ્રોગ્રામ બનાવ્યો એ એનું માર્કેટિંગ માટેની વેબસાઇટ ડિઝાઇનિંગ થી લઈ સોશિયલ મીડિયા માર્કેટિંગ, એસઈઓ, આ લેવલ ઉપર અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ લેવલ ઉપર શરૂઆત કરી છે, જે તમને દેખાતું હશે. આ અમારા કોર્સિસ અવેલેબલ છે અને સાથે સાથે આ બધી સ્કિલ્સ આપીએ છીએ. આ બધા ટોપિક્સ ઉપર કામ કરી રહ્યા છીએ અમે, સાથે સાથે સ્ટુડન્ટને આપશું. એના માટે અમે અમારી એપ્લિકેશન ડેવલપ કરી છે. અમારા કોર્સિસ બધા અમારા એપ્લિકેશન ઉપર છે. કેટલા મિત્રોએ આઈટી સેન્ટરની એપ્લિકેશન જોયેલી છે અથવા ડાઉનલોડ કરેલી છે? તો ડાઉનલોડ કરેલી હોય તો મને રિપ્લાય આપજો. યસ 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 યસ. અમુક લોકોએ કરેલી છે,
અમુક લોકોને ખ્યાલ નથી. એના અંદરના જે એપ્લિકેશનના અંદરના જે કન્ટેન્ટ છે ને, એ કન્ટેન્ટ તમે જોજો, જેના અંદર અમે સીસીસી નો કોર્સ બનાવ્યો છે, એ તમને રિયલમાં જે અત્યારે નવી સરકારે ગાઈડલાઈન રજૂ કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટે એના 9 ચેપ્ટર પ્રમાણે અમે સીસીસી નો કોર્સ ડિઝાઇન કર્યો છે. એ પ્રમાણેના બાકી બધા કોર્સ અમે એ રીતે ડિઝાઇન કરી રહ્યા છીએ. યાની કે ક્વોલિટી એજ્યુકેશન ઉપર અમે અમારું ટાર્ગેટ સેકન્ડ આ છે. એમાં અમારી એક્ઝામ્સ બધી અમે ઓનલાઈન લઈ લીધેલી છે. સ્ટડી મટીરિયલ્સ, ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ આ ચાલે છે, સર્ટિફિકેશન છે, અમારા સર્ટિફિકેશન છે. ઓકે, હવે જે હું તમને વાત કરું છું, માર્કેટમાં જે નીડ આવે છે, યાની કે જરૂરિયાત આવે છે, માર્કેટમાં વેકેન્સી બહુ બધી આવે છે. હવે એમાં એ લોકોની જગ્યાઓ ખાલી રહે છે અને એમાં આવા લોકોની જરૂરિયાત હોય છે. હવે એ સ્ટાફ આપણા બનાસકાંઠામાંથી ઘણીવાર આજુબાજુમાંથી નથી મળતો. આ માર્કેટની રિયલી નીડ છે. જે કંપનીને જે સ્ટાફ જોઈએ છે નથી પ્રોવાઈડ થઈ શકતો. અને હવે અમારે એવા સ્ટુડન્ટની જરૂર છે. વેકેન્સી તો અમે ક્યાંયથી બી લાવી દેશું, ગમે તેવી ઊભી કરી દેશું. અમારે એવા છોકરાઓ તૈયાર કરવા છે, એવા લોકોનું એનરોલમેન્ટ કરવું છે અને એમાં બધાના એડમિશન લેવા. અમારે એવા લોકો જોઈએ છે કે જે અમારી એક એક્ઝામ છે એ ફ્રી ઓફ કોસ્ટ ટેસ્ટ થાય છે અને એ ટેસ્ટ જે પાસ કરે એને અમે કોર્સમાં એડમિશન આપશું. બરોબર છે? એટલે કે એન્ટ્રન્સ એક્ઝામ અમે રાખી છે, એને તૈયાર કરશું. એ ચાહે પછી ઓનલાઈન ભણવા તૈયાર થાય, આઈટી સેન્ટર પાલનપુરમાં આવીને ભણે, ડીસામાં આવીને ભણે, ક્યાંયથી બી ભણે, અને આગળ એના કેરિયરમાં ચાહે બિઝનેસમાં કે જોબમાં ક્યાંય પણ જવું હોય તો એમાં આપણને સપોર્ટ કરશું. બરોબર છે? અને એના અંદર રેફરલનો પ્રોગ્રામ અમે આપ્યો છે. અહીંયા તમે બધા બેઠા છો તો હું તમને એવું નથી કહેતો કે તમારે પૈસા ભરવાના છે, તમારે ભરવાના નથી. તમે ફ્રી ઓફ કોસ્ટ અમારી સાથે જોડાઈ ટ્રેનિંગ લઈ આગળ કામ કરી શકો છો. અને એ સ્ટુડન્ટને પણ અમે ઓપ્શન આપવાના છીએ કે એ પણ કોઈ બીજા વ્યક્તિને રેફર કરી અને કમાઈ શકે છે. અને આજના ટાઈમની અંદર દરેક વ્યક્તિ પોતે જે વસ્તુ જોયું હોય અને પોતાને જે અનુભવ થયો હોય ને બીજા 10 લોકોને વાત કરે છે અને એના કારણે એનો ટ્રસ્ટ બિલ્ડઅપ હોય છે, એના કારણે ગ્રોથ કરી શકે છે. જે હું તમને વાત કરતો હતો, આ રેફર એન્ડ અર્ન પ્રોગ્રામ, લર્ન અને અર્ન, આ પ્રોજેક્ટમાં હવે જે તમારા બધાનો અહીંયા જે બેઠેલા છે એ જે લોકો અમારી સાથે કામ કરવા માંગતા હોય તો તમે રેફર એન્ડ અર્ન મોડેલમાં અમારી સાથે કામ કરી શકો છો. આના માટે ઘેર બેઠા બેઠા કામ કરી શકો છો. અમારી ટીમ તમને આગળ વધવામાં બધી જ રીતે સપોર્ટ આપશે. આના માટે તમારે કોઈ પૈસા ભરવાની જરૂર નથી. હવે જો તમને અહીંયા સુધી ક્લિયર હોય તો આપણે આગળ વધશું. અને આ જે અમારી સાથે જે લોકો જોડાશે એમને અમે થિયોરિકલ પ્રેક્ટિકલ રીતે સપોર્ટ કરશું. એમને સર્ટિફિકેટની જરૂર પડશે. જો અમારી સાથે એપ્રોક્સિમેટલી 11th મંથ સુધી અમારી સાથે કામ કરશે તો અમે એમને પાર્ટિસિપેશન યાની કે વર્ક એક્સપિરિયન્સ સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે, એ પણ અમે આપશું. સાથે એમની પર્સનાલિટી ડેવલપ કરવાનું, એમની ગ્રુમિંગ યાની કે ઇન્ટરવ્યુ જે પ્રિપેરેશન છે એની તૈયારી, જોબ માટેનો સપોર્ટ પણ અમે એમને એડ કરવાના છીએ. નોકરી માટે પણ એમને મદદ કરવાના છીએ. અને સાથે લર્નિંગ યાની કે શીખવા સાથે સાથે અમે એમને કમાવાનો પણ મોકો આપવાના છીએ. આ બધી વસ્તુઓ તમને ફ્રી ઓફ કોસ્ટ મળશે, એટલે તમારા માટે મોસ્ટ વેલકમ છે. ઇન્ટરેસ્ટ હોય તો શરૂઆત કરી શકાય, ઇન્ટરેસ્ટ ના હોય તો તમારી ઈચ્છા, બીજા કોઈ પ્રોજેક્ટમાં આપણે ઇન્ટરેસ્ટ રાખશું. આગળ વધીએ ભાઈ. આમાં આપણને અર્નિંગ શું રહેશે? આપણે જે 4 પ્રોજેક્ટ ઉપર હમણાં કામ કરી રહ્યા છીએ એના અંદર અગર જો કોઈ 2 ફ્રેન્ડ આપણા મિત્રો કોઈ આના અંદર જોઈન થશે, ઓલમોસ્ટ મોસ્ટ ઓફ આઈટી સેન્ટર અમારું જે ચાલે છે અત્યારે, એ વાત તમારા સાથે શેર કરી દઉં. આઈટી સેન્ટર અમારું ચાલે છે એ મોસ્ટ ઓફ રેફરન્સથી ચાલે છે. અમારા માર્કેટમાં માર્કેટિંગ બહુ ઓછું છે, બહુ ઓછું કરીએ છીએ. અમે વધારવાના છીએ માર્કેટિંગ માટે, ડિજિટલી એમાં અમે બહુ વધારવાના છીએ. બટ લોકો અમારા રેફરન્સથી અમારા સેન્ટરમાં બહુ વધારે આવે છે અને એના કારણે અમને ફાયદો અને લોકોનો ફાયદો એ થઈ જાય છે કે એમાં એમને કઈ રૂપિયા મળતા નથી. માર્કેટમાં કોઈ દુકાન છે, ઓફિસ છે, કોઈ જોબ કરે છે, ફોન કરીને જ કહી દે. આજે જ એક સલીમ પુરાના કંઈક ભાઈ હતા, એમને ફોન કરીને કીધું, કમલેશભાઈ અમારે એક બેન છે, એમના આ રીતે કોર્સ કરવાનો છે. હું કીધું એડ્રેસ આપી દઉં છું, મોકલી દેજો. તો હવે એમને પૈસા કઈ લેવા નથી પણ એ મોકલી દેતા હોય છે. ઓકે, એટલે માર્કેટમાં લોકો આવતા જ હોય છે. પણ હવે અમે કેવું છે કે આ કામ અમે એકલા નથી કરી શકવાના અને અમારે એવા પાર્ટનરની જરૂર છે. અહીંયા જે 20-25 લોકો દેખાઈ રહ્યા છે, અહીંયા સુધી જે મીટિંગ એટેન્ડ કરી છે,
અથવા તો પાછળથી બી જે લોકો વિડીયો જોવાના છે, એટલે તમને જો આ કામ કરવામાં રસ હોય, ઇન્ટરેસ્ટ હોય, તો તમે આ કામ સ્ટાર્ટ કરી શકો છો. એટલે અત્યાર સુધી લોકો ફ્રીમાં કામ કરતા હતા કે આઈટી સેન્ટર ઓળખે છે, જવાય એડમિશન લઈ લો. બટ અગર જો અમારા સાથે ડિજિટલ મિત્ર બનીને તમે કામ કરો છો, તો તમને આના અંદર શેરિંગ મળશે, એની ઇન્કમ મળશે, અને કઈ રીતે રહેશે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એ પ્રમાણે. અગર કોઈ બે મિત્રોને એનરોલમેન્ટ થશે તો એમાં તમને 1000 રૂપીસની ઇન્કમ મળશે. 4 માણસો થશે તો 2 થશે. આમાં એક ભાઈએ સ્ટાર્ટિંગમાં કર્યું હતું કે બીજા લોકોને જોડવાના, ના, આમાં જોડવા વાળું કઈ રહેશે નહીં. તમે આવો ને તમારા નીચે 2 લાવો ને બીજા 2 4 લાવે ને 4 ના 8 થાય ને 8 ના 100 થાય ને 200 થાય ને 500 થાય. તો એ મોડલ અહીંયા કામ નહીં કરે. અહીંયા ફક્ત તમે જશો અને તમારી સાથે આઈટી સેન્ટર, તમને આઈટી સેન્ટરમાંથી ડાયરેક્ટ સપોર્ટ તમને જ મળશે. તમે આઈટી સેન્ટર સાથે જોડાવ છો એટલે ડાયરેક્ટ તમે જે વર્ક કરો છો એના ઉપર તમને એક મહેનતાણું કહીએ આપણે, એ મળે છે. તમે જે મહેનત કરો છો, આ મહેનતની અંદર સામેવાળાના ઘણા બધા ડાઉટ્સ હોય છે, એ તમે ક્લિયર કરશો. હવે એમાં કોણ છે, ક્યાંથી છે, કઈ રીતે આવશે, શું થશે, તો એની બધી ટ્રેનિંગ સમજાવવાનું બધું જ તમને સપોર્ટ આઈટી સેન્ટરમાંથી મળશે. તો એ જ પ્રમાણે 8 લોકો થશે તો તમને 4000 રૂપિયા ઇન્કમ હશે, 16 થશે તો 8000 રૂપિયા, અને 31 લોકો થાય તો એવરેજ આપણે 15500 ગણી શકીએ. ઓકે, પછી આને આપણે આગળ વધારે કઈ રીતે લઈ જવું, કઈ રીતે થઈ શકે છે, એની આપણે મહેનત કરી શકાય. સર યહાં તક ડન હે? एकदम एकदम सर, एकदम परफेक्ट. थैंक यू भाई. અહીંયા સુધી બધાને ક્લિયર છે? ઓકે, હા. આશીષભાઈનો ક્વેશ્ચન છે કે સર અમે પાલનપુરની શાખા ઉપર જઈ શકીએ? ડેફિનેટલી અમારી પાલનપુરની શાખા છે, ત્યાં પણ તમે જઈ શકો છો, અને ડીસા બ્રાન્ચ ઉપર પણ આવીને વિઝિટ કરી શકો છો, મળી શકો છો, ચેક કરી શકો છો, અમારા કોર્સ કન્ટેન્ટ ચેક કરી શકો. જેટલા બી ક્વેશ્ચન છે તમારા મગજમાં, એના માટે અમે સપોર્ટ તમને આપશું, અને અમે આ વસ્તુમાં તમને એઝ એક મિત્ર, એક પાર્ટનર બનીને કામ કરવા માંગીએ છીએ. એટલે જે રીતે તમારે કામ કરવું છે એ રીતે અમે તમને સપોર્ટ આપશું. હું અહીંયા તમને તમારી સામે, सर लाइन ज्यादा हो रही है तो थोड़ा आराम से ठीक कर दें. तो તમને એક અહીંયા સરસ મજાની એક વેકેન્સી બતાવું છું. આ એક વેકેન્સી આપણા સામે આવી હતી. આ કંપની આપણી બનાસકાંઠાની છે. આ કંપનીની વેકેન્સી તમને બાજુમાં દેખાય છે. આ જ વેકેન્સી આપણા ગતિસ્વમ ઉપર આપણે મૂકેલી હતી. અમને જો તમે અહીંયા સ્કિલ રિક્વાયરમેન્ટ જોઈ લો, ડિજિટલ માર્કેટિંગ. આપણને લાગે કે આપણે બનાસકાંઠામાં ડિજિટલ માર્કેટિંગનો સ્ટાફને મળી કોને જરૂર પડે? રિયલમાં આપણા લોકોને આની જરૂરિયાત હોય છે. અહીંયા બનાસકાંઠાના અંદર અહીંયાના લોકો, અહીંયાના વેપારીઓ કામ અમદાવાદથી કરાવે છે. એટલે વિચારી શકો આપણા બાજુમાંથી કેટલું બહાર કામ જઈ રહ્યું છે. બીજું તમને એક્ઝામ્પલ આપું, એક આ છે. આ સ્કૂલ વિશે તમે જાણતા હશો. આ સાઈડમાં આ તો જે સ્ટાફ છે ને, એમનો પીટીસી હોય, બીએડ હોય, આ વિભાગ હોય, તો એની ડિગ્રી લખેલી છે બાજુમાં. પણ અહીંયા જો વહીવટી એટલે મેન ડિપાર્ટમેન્ટ આવે. ભાઈ અહીંયા એમની પહેલી વેકેન્સી છે કમ્પ્યુટર એન્જિનિયર, યાની કે વેબસાઇટ ડેવલપમેન્ટ અને મેન્ટેનન્સ નેટવર્કિંગ માટે એમને સ્ટાફ જોઈતો હતો. બીજું એમને ગ્રાફિક્સ ડિઝાઇનર જોઈતો હતો. એમાં એને કોરલ, ફોટોશોપ, પેજમેકરમાં કામ કરી શકે તેવા. તો અહીંયા એમને એવું નથી લખ્યું કે તમારી પાસે આ ડિગ્રી હોવી જોઈએ. અહીંયા એમને ડાયરેક્ટ એવું લખ્યું છે આ સ્કિલ હોવી જોઈએ, આ આવડત હોવી જોઈએ. એ વ્યક્તિ આ જોબ માટે એપ્લાય કરી શકે છે. અને ઘણા બધા લોકોએ એપ્લાય કર્યું હતું. આ વેકેન્સી અમે ઓપન રાખી, બધા જ જઈ શકે, રાઈટ? અને એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી ગતિસ્વમ.com કરીને જે આપણી વેબસાઇટ છે, ત્યાં આપણે ફ્રી ઓફ કોસ્ટ જોબ અત્યારે શેર કરીએ છીએ બધા સાથે. અને એમાંથી ઘણા બધા લોકો અહીંયાથી શીખી અને ક્યાંક ને ક્યાંક નોકરી પર લાગતા હોય છે. અને નવાઈ તો મને ત્યારે લાગી, હમણાં થોડા દિવસ પહેલા ડિજિટલ મિત્રની અંદર અમે કોલ કર્યા હતા. અમુક લોકોને ફોન આવ્યા હશે, અત્યારે કદાચ ગ્રુપમાં હશે. ભાઈ કોઈને ફોન આવ્યા હતા?
આઈટી સેન્ટર માંથી કોઈને ફોન આવ્યો તો? યસ યસ, ભરતભાઈ, આશીષભાઈ, ઓકે, વિશાલભાઈ, ઓકે, ઓકે, દશરથભાઈ, થેન્ક યુ. યસ, તો આઈટી સેન્ટર માંથી અમે કોલ કર્યા હતા. તો અમે પહેલા ઓનલાઈન આવવાનું નતા વિચારતા, અમે રૂબરૂ મળવા માંગતા હતા. તો એમાંથી એક ભૈયા હતા, પટેલ વિપુલભાઈ, શું નામ હતું? જયેશભાઈ પટેલ, જયેશભાઈ કે એવું જ કંઈક નામ હતું. એ ભાઈ સવારે વહેલા 9, 9:30 વાગે તો મારા પહેલા આવી ગયા હતા સેન્ટર ઉપર મળવા માટે. એકચ્યુઅલમાં એ ભાઈ ધાનેરાથી હતા. હવે ધાનેરા પછી મેં એમના સાથે બેઠો અને એમની સાથે બીજા ભાઈ હતા, રસાણાથી હતા. આ બંને મિત્રો હતા અને એમની સાથે મારી પોણો કલાક જેવું બેસવાનું થયું. એમના સાથે ડિસ્કસ થઈ અને બંને મિત્રો બેકાર નતા. બંને મિત્રો જોબ કરતા હતા અને બંને મિત્રો સારા કામ ઉપર કરી રહ્યા છે. જે ધાનેરાથી ભાઈ આવ્યા હતા એ ઓલરેડી સારી એવી કંપનીમાં જોબ કરતા હતા, બટ એમના વાઈફને ગવર્મેન્ટ જોબ લાગી ગઈ એટલે ધાનેરા આવવું પડ્યું. અને અત્યારે સોલારની કંપનીમાં એઝ અ કંઈક ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા એન્જિનિયરિંગ એમને કરેલું છે એઝ અ એન્જિનિયર તરીકે. અને એમને મને વાત કરી હતી કે હું આવા પ્રોજેક્ટમાં કામ કરેલું છું અને તમારે જે જોબમાં તમે શેર કરતા હતા ને એમાંથી ધાનેરામાં 3 લોકો છે એ નોકરી પર લાગ્યા છે અને આજ બી એ નોકરી જઈ રહ્યા છે. એટલે આવા એક્ઝામ્પલ પુષ્કળ છે, ઢગલો એક્ઝામ્પલ છે જે અમને ખબર નથી. કારણ કે આપણે આમાં પૈસા લેતા નથી, કોણ આવે હોય જાય શું કરે આપણને કઈ જ લેવા દેવા નથી. એટલે લોકોને ક્યાંક ફાયદો થઈ રહ્યો છે. મારો કહેવાનો મતલબ શું છે કે આવા બેનિફિટ્સ છે આપણે. હવે હવે વાત લોકોને આપણે શેર કરી છે અત્યાર સુધી વેકેન્સી અને આગળ પણ કરવી છે વધારે. પણ હવે આપણે એક સ્ટેજ ઉપર જવું છે કે જેના અંદર એવી સ્કિલ હોય, એવી ડિમાન્ડ હોય કે જેની અંદર સારા લેવલ ઉપર સારી પોસ્ટ ઉપર સારા લોકોને તૈયાર કરીને મૂકવા છે. અને એમાં જે મેં પહેલું ચિત્ર તમને બતાવ્યું એ યાની કે કોલેજ કરતા છોકરાઓ છે, ગ્રેજ્યુએટ હોય, 12th કરેલું હોય, એમને આપણે આ સ્કિલમાં તૈયાર કરવા છે. એમના સર્ટિફિકેશન, પ્લેસમેન્ટ, નોકરી માટે સપોર્ટ, એમનો આખો ડિવિઝન અલગ અને એમની તૈયારી લઈને આગળ જવું છે. અત્યારે 2 સેન્ટરથી શરૂઆત છે અને ત્રીજું અમે ઓનલાઈન ઓપ્શનથી કામ ચાલુ કરી દીધું છે અને ઘણા બધા મિત્રોએ ઓનલાઈન કોર્સ પણ લેવાનું ચાલુ કરી દીધું છે. એટલે આ મારી વાત હતી તમારા સામે શેર કરવાની, એ મેં તમને શેર કરી. અને હવે તમને જો કોઈ પ્રશ્ન હોય हर्षित दर्शक यहाँ तक क्लियर है और कुछ बाकी रहता है तो बोल दो. नो सर, एकदम क्लियर, एकदम सही. ક્લિયર હે ને? હવે જે કોઈ મિત્રને કઈ પ્રશ્ન પૂછવો હોય, કારણ કે આપણે કલાક લઈ લીધો છે પ્રેઝન્ટેશનમાં, તો હેન્ડ રેઝ કરી લો. જે મિત્રને ક્વેશ્ચન પૂછવો હોય તો હેન્ડ રેઝ કરી લો. તો હું અનમ્યુટમાં હેન્ડ રેઝ કરશો તો મને ખ્યાલ આવશે. હેન્ડ રેઝ તો હું તમને અનમ્યુટનો ઓપ્શન આપી દઉં. અત્યારે હું તમને કોર્સ વેચવા માટે નથી આવ્યો, હું તમને કોર્સ કરવા માટે નથી કહેતો. હું તમને એ આ અર્નિંગ મોડલ યાની કે જે તમે કમાઈ શકો છો ઘરે બેઠા બેઠા એના રિલેટેડ વાત કરવા આવ્યો છું. અને હા, કોઈ બહેનો હોય અને જો કદાચ કોઈ પ્રશ્ન પૂછી ના શકે તો હું તમને ફરીથી એકવાર સ્ક્રીન શેર કરું છું. આ નંબર છે ને નોંધી લેજો, બહેનો માટે ખાસ કરીને, ભાઈઓ માટે બી આ નંબર નોંધી લેજો. 7990823848 સ્ક્રીનશોટ બી લઈ લેજો. આ નંબર છે આપણા આઈટી સેન્ટરના ઓફિસનો નંબર છે અને મનીષા મેડમનો નંબર છે. કોઈ બહેનો કદાચ પૂછી ના શકે તો આના રિલેટેડ તમારે જો કોઈ પૂછવું હોય તો મનીષા મેડમ સાથે ડાયરેક્ટ વાત કરી લેજો. એ તમને જે પ્રોજેક્ટ આખો હું સમજાવું છું તો એના રિલેટેડ ડાયરેક્ટ તમારો કોઈ પ્રશ્ન હશે તો તમને સોલ્વ કરી દેશે. એટલે બહેનો માટે આપણા બનાસકાંઠામાં ઘણીવાર પ્રશ્નો ઉભા થઈ જતા હોય છે. વાંધો નહીં, બહેનો પૂછી શકે છે. ઓકે. અને બીજા જે મિત્રોને, બહેનો અથવા ભાઈઓને જે કોઈ પણ ક્વેશ્ચન છે, કંઈ પણ પૂછવું છે તો હેન્ડ રેઝ કરો, આપણે આગળ પૂછી લઈએ. હા ભરતભાઈ, તમારો મેલ મને આવેલો જ છે, મારા ધ્યાનમાં જ છે બાપુ, મને ધ્યાનમાં છે જો. ઓકે, સરસ. હું તમને અનમ્યુટ નો ઓપ્શન આપું છું.
हर्षदर जो हैंड रेस कर रहे हैं उनको एक बार ये सर मैं अनम्यूट करता हूँ, 1 मिनट दीजिए। ओके, मैंने अनम्यूट के लिए मैंने ये भेजा है सर। के તમારો જો કોઈ પ્રશ્ન હોય તો માઇક ઉપર આવીને બોલી શકો છો। કદાચ ભૂલથી થઈ કરે છે। ચલો બાકી કોઈને કોઈ मैं ક્વેશ્ચન उनको નથી। ये करने की कोशिश कर रहा हूँ बट नहीं हो रहा है वो अनम्यूट। સર આપણે આ જે આઈટી નો કોર્સ સ્ટાર્ટ કરવો હોય તો હા। થી જ સ્ટાર્ટ થશે ને? સ્ટાર્ટ કરવો હોય તો સપનાબેન શું કીધું તમે? આપણે આઈટી શીખવા માટે કોર્સ સ્ટાર્ટ કરવો હોય ઓનલાઈન તો હા જ્યારે ઓનલાઈન થઈએ ત્યારે એ ફર્સ્ટ થી જ સ્ટાર્ટ થશે ને? મતલબ કે ફર્સ્ટ લેસન થી વન ટાઈપ ઓફ। ઓકે સપનાબેન મને કહેશો કે તમે આ કોર્સ કોના માટે કરવાનું વિચારી રહ્યા છો? મારા ખુદ માટે, માય સેલ્ફ। ઓકે વેરી ગુડ। તમારું ક્વોલિફિકેશન શું છે? હું ગ્રેજ્યુએટ છું, શામાં કરેલું છે? બીએસસી હોમ સાયન્સ। બીએ કરેલું છે? હોમ સાયન્સ કરેલું છે, બીએસસી। શું વાત છે, બીએસસી હોમ સાયન્સ? યસ। વેરી ગુડ। દાંતીવાડાથી કર્યું છે? મેં જુનાગઢથી કરેલું છે। જુનાગઢથી કર્યું છે। બીએસસી હોમ સાયન્સ નું નામ કદાચ બદલી નાખ્યું? હા, એ અત્યારે બદલાઈ ગયેલું છે। મેં જ્યારે કર્યું ને ત્યારે બીએસસી હોમ સાયન્સ હતું। હવે કમ્યુનિટી સાયન્સ કર્યું છે ને? યસ। અરે વાહ, આ સેક્ટર તમારું બહુ જોરદાર છે। તમે કેમ આઈટી માં આવા વિચારો છો? મને નવાઈ લાગી પહેલા તો। જસ્ટ અર્નિંગ માટે એન્ડ આગળ વધવા માટે। કેમ તમને હોમ સાયન્સ માં ઓપોર્ચ્યુનિટી નથી લાગતી? હાલના તબક્કે ઓછી છે અને બીકોઝ મેં હોમ સાયન્સ પાસ કર્યા ને આઈ થિંક 22 યર્સ થઈ ગયા છે। ઓ રાઈટ 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 રાઈટ। મેં હમણાં એ ડિપાર્ટમેન્ટ નું આખું મને એક સરે મળ્યા, એમને મને વાત કરી એટલે હમણાં મને ખબર પડી કે એની તો લિમિટેડ સીટ હોય છે અને ડાયરેક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ થી એ કોર્સ એનાઉન્સ થયેલો છે અને જે ફૂડ માટેની જેટલી બી ગવર્મેન્ટ વેકેન્સી આવે છે એ ડિપાર્ટમેન્ટમાં મતલબ આ જે કોર્સ કર્યો હોય એ જ લોકો એ ભરતી થઈ શકે છે। એ વાત સાચી છે ને? યસ સર, બટ કેવું અરે છે સર છે ને 2004 માં એકચ્યુઅલમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે। ઓકે હા, તો હવે મારે અને અત્યારે હું એકચ્યુઅલમાં રહું છું મહારાષ્ટ્રમાં। ઓ તો મને કે હું કંઈક અને યુ નો કે મહારાષ્ટ્ર એટલે આઈટી હબ પુણે। હા હા, તો એવું છે કે થોડું કંઈક આગળ કરી અને એમાં કંઈક સારી એવી જોબ કે સમથિંગ વર્ક ફ્રોમ હોમ કે કંઈક પણ હું કરી શકું એના માટે। Definitely. તમને લાગે છે કે આ બધું શીખી લઈએ તો ક્યાંક જોબ મળે? યસ ડેફિનેટલી યસ ઓબ્વિયસલી। રાઈટ રાઈટ, સરસ। જો તમને કોન્સેપ્ટ ક્લિયર જ છે, આઈટી માં તમારે આગળ વધવું હોય તો યસ અમે એની ટ્રેનિંગ 0 થી આપીએ છીએ। 0 હા થી બસ એટલે કે વોટ ઇઝ અ કમ્પ્યુટર ત્યાંથી સ્ટાર્ટ થશે અને કમ્પ્યુટરનો આખો ઇતિહાસ શું હતો અને કમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ લેંગ્વેજ થી લઈ અને વેબસાઇટ ડેવલપ કરી અને ડિઝાઇન કરવા સુધી। તમને હું એક્ઝામ્પલ આપું, જે અત્યારે તમે અમારી ગતિસ્વમ વેબસાઇટ જોઈ રહ્યા છો ને, હા એ અમે ક્યાંય બહાર નથી બનાવરાઈ। ભલે નાની ઓકે છે અમારી વેબસાઇટ અને એ અમારી ટીમ ડેવલપ કરી રહી છે અને એમાંના જે સર છે હર્ષદર સર અત્યારે મીટિંગમાં હાજર જ છે, એ અને ઓકે એમના અંડરમાં આખી ટીમ છે એ ડેવલપ કરી છે। આ જો અમારે કામ કરવું હોત ને તો અમે પૈસા થોડી વારમાં આપી અને બહાર કરાવી નાખતા અને યસ 2 જ મિનિટમાં કામ અમારું નીકળી જત, પણ અમારે આ ફિલ્ડમાં આગળ કામ કરવું હતું એટલે અમે આ બધું જાતે કામ કરી રહ્યા છીએ, જેથી કરીને અમારા જે સ્ટુડન્ટ આવે એમને અમે લાઈવ પ્રોજેક્ટ ઉપર કામ કરાવી શકીએ। ઓકે રાઈટ, એટલે આઈટીમાં લોટ્સ ઓફ ઓપોર્ચ્યુનિટી છે, ચેલેન્જીસ બી છે, બટ તમારી સ્કિલને જો તમે ડેફિનેટલી ગ્રોથ કરશો તો એમાં 2 પાર્ટ છે, ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ, અને બંને જ વસ્તુઓ મેં ઇન્ક્લુડ કરેલી છે અને બંને જ વસ્તુ તમને શીખવા અહીંયાથી મળશે।
બટ એ પહેલા તમારે અમારી જે એન્ટ્રન્સ એક્ઝામ આવે છે એ એક્ઝામ તમારે પાસ કરવી પડશે. ઓનલાઈન આપી શકાય ને સર? હા, એ ઓનલાઈન જ exam? રહેશે. બધું ઓનલાઈન જ રહેશે. એક્ઝામ ઓકે ઓનલાઈન રહેશે. તમે મહારાષ્ટ્ર અત્યારે છો, મહારાષ્ટ્રમાં પર્ટિક્યુલર કઈ જગ્યાએ છો? સર પુણેમાં. एक मिनट, एक औषध अनम्यूट कर सकते हैं आप? हाँ सर। ये सपना मैम से थोड़ी बात करो ना, आप कहाँ से हो वो समझ जाएंगे. ये सर से बात करो मैम, ये ओके। आपके साइड से ही है. सपना बेन, आप पर्टिकुलर मीन्स पुणे से ही हो? पुणे से मतलब कहाँ से हो आप? मैं पुणे में हड़प सर से बात कर रही हूँ. हड़पसर से हो? ओके 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 यस. ओके। सो आप पर्टिकुलर आप अभी हड़पसर में ही रह रहे हो या मीन्स कहीं पे आप जॉब का ये चल रहा है आपका अभी? हाँ, मैं हड़पसर में ही रह रही हूँ और एक्चुअल में मैं ट्रैवल एजेंसी में वर्क कर रही हूँ. ओके, वो भी हड़पसर में ही है? और नहीं, वो बिब्बेवाड़ी में है. हिंजेवाड़ी में है? ओके। नहीं, बिब्बेवाड़ी, बिब्बेवाड़ी. अच्छा, बिबेवाड़ी। ओके 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 ओके। हाँ हाँ जी जी। ये दैट्स गुड, क्योंकि अगर मैं बोलूँ तो मैं भी महाराष्ट्र से ही हूँ मैं भी। ओके। ओके. आप कहाँ? आपको लोनावला तो पता ही होगा। यस, हाँ पता है. बस मैं वहां से ही हूँ मैं भी लोनावला से ही ओके. हूँ। ओके, सो मेरा भी जॉब चल रहा था पुणे में ही, मेरा जॉब चल रहा था। ये बालेवाड़ी जो आता है वहां पे हाँ. मेरा जॉब चल। ओके. या तो मैं वहां पे भी मैंने 3 साल मैंने बिताया वहां पे जॉब के लिए, और अभी यहाँ पे हूँ आईटी सेंटर के साथ हूँ अभी तो मैं यहाँ पे। ओके. सो या और मीन्स आपको किस चीज में मीन्स आपका ये बनाना है, गोल क्या है आपका? एक्चुअल में मुझे ऐसा कुछ कंप्यूटर में आईटी या कुछ भी घर पे बैठ के मैं कर सकूं, ओके क्योंकि आई हैव 2 चिल्ड्रंस. ओके उसका भी ध्यान दे सकूं और खुद भी कुछ कर सकूं. तो करेक्ट। ऐसा कुछ गोल है. तो मुझे ये जो भैया है ना, उसका हाँ मैं जी। रील्स ऑलरेडी 1 ईयर से देख रही हूँ. और ओके मेरे कई फ्रेंड्स हैं, उनको मैंने इनका रील सेंड किया है कि देखो ये भैया ओके अच्छे लग रहे हैं और इनसे जॉब्स प्रोवाइड हो रही है. ओके तो लास्ट में हमारा आईटी का जो उन्होंने रील बनाया ना, तब मुझे ऐसा लगा कि चल मैं इसमें आगे बढ़ सकती हूँ. और वो भी कहीं पे मुझे जाना भी नहीं पड़ेगा और मैं मेरे फोन पे या मेरे लैपटॉप पे भी सीख सकती हूँ आईटी. तो जी जी। इसीलिए मुझे ऐसा लगा कि मुझे ये करना चाहिए. और सीखने की कोई उम्र नहीं होती है. वो तो एकदम सही बात है, एकदम सही बात है। यस. ओके, तो मीन्स आपका ये सीखना तो ये पक्का है, मीन्स आपको वर्क फ्रॉम होम में आपको ज्यादा इंटरेस्ट है आपको? यस. हाँ. ओके ओके क्योंकि ओके अभी ओके। मैं जॉब कर रही हूँ ना, तो उसमें भी मुझे दिन के 4 से 5 घंटे मुझे मिल सकते हैं. जी जी। तो वेरी वो गुड. भी मुझे, जो मेरे सर है वो भी मुझे हेल्प कर रहे हैं कि हाँ आपको कुछ दूसरा करना है, पढ़ाई करनी है, कुछ भी नया ओके करना है, तो आप अपने लिए दोपहर का टाइम निकालिए. तो मुझे भी हेल्प कर रहे हैं. तो मुझे ऐसा लग रहा है कि मुझे कुछ करना चाहिए. एक श्योर काम कर सकते हैं अपन औषधर, श्योर। सपना बेन, हाँ. ये जो कोर्स के लिए आपकी टीम है हाँ. बहुत सपोर्ट करेगी. इसके लिए आप अभी एक काम करो, जिस हाँ. नंबर से ग्रुप में मैसेज आया है ना, हाँ. वो नंबर पे आप खाली लिख देना एंट्रेंस एग्जाम, ओके. राइट ना. और वहां से आपको एंट्रेंस एग्जाम का एक लिंक मिल जाएगा. ओके. अ, मैं एरो कर देता हूँ अभी जिस अभी नंबर अभी से. अभी आप डाल दीजिए, अभी मैसेज और डाल सर दीजिए। सर आप कर दीजिएगा, एंट्रेंस एग्जाम जो देना चाहते हैं वो इस नंबर पे जी। मैसेज करें. आप मैसेज डाल दो सर एक बार. हाँ जी सर। सर एक बार मैसेज डाल देते हैं, तो आप वहां पे वो नंबर पे मैसेज डाल दो कि एंट्रेंस एग्जाम लिंक, तो आपको एग्जाम का लिंक मिल जाएगा. आप गुजराती मीडियम इंग्लिश मीडियम? गुजराती. वैसे ओके इंग्लिश भी चलेगा, आता है मुझे. ओके, तो दोनों पार्ट में अवेलेबल है. जिस फॉर्मेट में आप करना चाहते हो तो वो ही सर आपको भेज देंगे. ओके. सर आप इनको भेज देना. और और सर मैसेज एग्जाम, टाइप कर रहे हैं, ओके डन डन. ગ્રુપ में आ સપના બેન, जाइए। તમને લિંક મળી જાય, એક્ઝામ આપી દો તમે પહેલા, અને તમારો શું સ્કોર આવે છે અને એનું એનાલિસિસ થઈ જાય
બાકીની ગાઈડ પછી તમને અમારા જે એપ્લિકેશન છે એની લિંક પણ તમને મળી જશે અને કોર્સ ખરીદતા પહેલા વેબસાઇટ ઉપર અમારા ડેમો લેક્ચર મૂકી દીધા છે અમે, તમે એ જોજો. એમાં ઘણા બધા વિડીયો મેં ફ્રી મૂકી દીધા છે. તમારું માઇન્ડસેટ આખું એકદમ ક્લિયર કરી લેજો અને પછી સ્ટાર્ટ કરજો. બરોબર છે? श्योर, थैंक यू। બાકી કોઈ ક્વેશ્ચન? सर मैसेज मैंने डाल दिया है। ઓકે, ચલો ભાઈ, બીજા કોઈ ભાઈને ક્વેશ્ચન છે? प्रकाशभाई एक જ મિનિટ હો प्रकाशभाई. पशेदार प्रकाशभाई को आप अनम्यूट कर सकते हैं? हेलो बोलो बापू बोलो. जरा प्रकाश વાત કરું છું શણાવિયાથી. ક્યાંથી બોલો છો તમે? શણાવિયા થરાદ બનાસકાંઠા. સણાવિયા થરાદ? થરાદ. તમે તો જિલ્લો લઈને બેઠા હો યાર હવે તો. હા થરાદ, વાવ થરાદ. થરાદ, સરસ સરસ. બોલો બોલો, શું કહેતા હતા કો પ્રકાશભાઈ? સર મારે આઈટી સેક્ટરમાં સાયબર સિક્યુરિટી ને હેકિંગમાં આગળ વધવું છે. સાયબર સિક્યુરિટી અને હેકિંગ, હા. સરસ, વેરી ગુડ. તમે કેટલું ભણેલા છો પ્રકાશભાઈ? કેટલું? ગ્રેજ્યુએટ બીએ. શામાં કરેલું છે? બીએ બેચલર ઓફ આર્ટ્સ, સબ્જેક્ટ? હિસ્ટ્રી. હિસ્ટ્રી, વેરી ગુડ. બીજો મારો ક્વેશ્ચન એ છે હા કે સાયબર સિક્યુરિટી અને હેકિંગ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો તમને? સર મને 12મા પછી વિચાર આવ્યો હતો કે જ્યારે હાલમાં જે ફ્રોડ થાય છે ને તેને રોકવા માટે. ઓકે, એને રોકવા ઓનલાઈન માટે હું ફ્રોડ થાય છે 2000 એને રોકવા માટે. હા હા, બધું જે ફ્રોડ થાય છે ઓનલાઈન એને રોકવા માટે. હા એને રોકવા માટે. સરસ. પછી? પછી એના માટે ને ખુદ આ ટ્રાન્ઝેક્શન ને ઓનલાઈન પૈસાની છેતરપિંડી બીજી વધુ થાય ને એના માટે. ઓકે, હા તો આ કરીને પછી તમારે શું કરવું છે? આ જ કરવું છે? સર મારા હાલમાં હું સીએસસી સેન્ટર ચલાવું છું. ઓકે, હાલ ખુદનો બિઝનેસ જ કરું છું. સરસ, વેરી ગુડ. ઓલરેડી બિઝનેસ ચાલુ છે તમારો? આ બિઝનેસ ચાલુ છે પણ એક્સ્ટ્રા આ સાયબર સિક્યુરિટી કરીએ તો કોકને મદદ થઈ શકીએ. ઓકે, વેરી ગુડ. એક્સ્ટ્રા ઇન્કમ લઈ શકે. તો મારા હા ખ્યાલથી તમે સાયબર સિક્યુરિટી વચ્ચે આપણે સીએચસી માં પ્રોજેક્ટ આવ્યો તો એમાં તમે પાર્ટ કર્યો, લીધો તો? ના સર નતો લીધો. શું મજાક કરો યાર? ના મેં નહીં લીધો હજી. આ પહેલી મેં વખત જ. એ કોર્સ ફ્રીમાં 450 થી વધારે છોકરાઓને કરાવરાવ્યો. કેન્દ્ર સરકાર એના બધા પૈસા ભર્યા હતા. બધું હા ગવર્મેન્ટના ઉપરથી હતું અને સીએચસી માં જ આપ્યો હતો, આપણા આઈડી ઉપર જ આપ્યો હતો. હા સીબી હા એ હાલમાં ચાલુ જ છે. સાયબર સિક્યુરિટી ચાલુ છે પણ મને હા પહેલા ખબર નથી. હા, એ ફ્રીમાં આપ્યો હતો અને સાયબર હા સિક્યુરિટી અવેરનેસ વિશે ને એના વિશે ગવર્મેન્ટે બહુ જ મોટા પાયે કર્યું હતું. હા રાઈટ રાઈટ. બટ એ વખતે તમને કદાચ ધ્યાનમાં નહીં રહ્યું હોય. ના તાર ખબર નથી. હાલમાં હું મારી ખુદની જ આઈડી ચલાવું છું સીએસસી સેન્ટર. સરસ મારે સરસ. કેટલા ખુદની ટાઈમથી ચલાવો છો પ્રકાશભાઈ? 6 મહિનાથી. 6 મહિનાથી ચલાવો છો ને? હા સરસ. ગામમાં જ ચલાવો છો કે બહાર? ગામમાં જ. ગામમાં જ ચલાવો છો ને? સરસ. હા કેવું ચાલે છે આમ? ચાલી જાય. ચાલી નીકળી જાય? જાય. મહિને 15,000 ની આવક આવે છે. મહિને 15,000 કમાઈ લો છો ને? સરસ, વેરી ગુડ. અહીંયા સુધી જ રહેવું છે કે આનાથી હજુ આગળ વધવું છે? હા સાયબર સિક્યુરિટી મારો ગોલ છે પહેલેથી. 12મું પાસ કર્યા પછી જ મારો ગોલ હતો હા, પણ એ સક્સેસ ના થયો. એના પછી કોલેજ કરી બધું પૂરું કરી નાખ્યું. 2020માં મેં કોલેજ પૂરી 2022માં કોલેજ પૂરી કરી. તો પછી બીએ કેમ સિલેક્ટ કર્યું તમે? બીએ મારે બીએસસી કરવાનો હતો પણ થોડી પરિસ્થિતિ એવી આવી ગઈ કે બીએસસી ના કરી શકી. 12માં કેટલા ટકા હતા? 12માં 75. 75? હા તો રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ટ્રાય કર્યું હતું? ના પછી કઈ નતું કર્યું ભાઈ. બસ આ પરિસ્થિતિ કોઈ એવી આવી ગઈ ઘરમાં કે એના કારણે આ બીએ ચાલુ કરવું પડે. નહીં, એમાં એવું છે હમ પ્રકાશભાઈ
કે હા. રક્ષા શક્તિ યુનિવર્સિટી વિશે તમને કદાચ ખબર હશે કે જ્યાં સાયબર ક્રાઇમ, ફ્રોડ, ઓનલાઈન આ બધું કરે છે ને, અરે હા. રક્ષા શક્તિ યુનિવર્સિટી અને હા. ગુજરાત સરકારની આ મતલબ ઇન્ડિયામાં બી કદાચ પહેલી કે બીજા નંબરની યુનિવર્સિટી છે. સ્પેશિયલી આના અંદર ભણાવે છે. એમાં AI, ML, તમારા જો આજુબાજુમાં કોઈ છોકરાઓ સારું ભણેલા હોય ને તો રક્ષા શક્તિના યુનિવર્સિટીના એડમિશન ચાલુ થઈ જતા હોય છે. એમાં લેવરાવજો અને ડાયરેક્ટ એમાં તો એ લોકો ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં લાગતા હોય છે. હા. એટલે એના વિશે જો એવું હોય તો તમે થોડું સર્ચ કરજો. બીજા ભલે આપણે આ લાભ ના લઈ ગુજરાત શકીએ. ગુજરાત યુનિવર્સિટીમાં થાય છે કદાચ 1 વર્ષનું. ગુજરાત યુનિવર્સિટીમાં આવે છે આ કોર્સ. ગુજરાત યુનિવર્સિટીમાં બી ચાલે છે, ઘણી બધી જગ્યાએ ચાલે છે. પણ જે રક્ષા શક્તિ યુનિવર્સિટી છે ને એનો ગોલ જ આખો અલગ છે. એ આખું કામ જ અલગ છે અને એના ઉપર બહુ જબરદસ્ત રીતે થાય છે. બટ એક કામ કરો, હમણાં તો આપણે તમને બીજા કોઈ કમ્પ્યુટરનું બીજું શું નોલેજ છે? સર બીજું તો કઈ નોલેજ એટલે કોમ્પ્યુટર ચલાવવાનું, બીજું કઈ નોલેજ નહીં. બીજું કઈ CCC કરેલ છે પૂરું. CCC કરેલું છે. ટ્રિપલ સરસ સી. સરસ. એક કામ કરો હા. પ્રકાશભાઈ, ડાયરેક્ટ તો હું તમને ડાયરેક્ટ કોર્સ વિશે તો સજેસ્ટ નહીં જ કરું ડાયરેક્ટ. તમે હા. એકવાર આપણી એન્ટ્રાન્સ એક્ઝામ આપો, બરોબર છે, હા. અને ફ્રી ઓફ કોસ્ટ છે. એકવાર એક્ઝામ આપો અને હા. આપણી ટીમનું કાઉન્સિલિંગ થશે ત્યાં તમારે તમારું હા. એકચ્યુઅલમાં શું રિક્વાયરમેન્ટ છે તમારું. કારણ કે જો તમારે એ ફિલ્ડમાં જવું હોય તો તમારું હા. મેથેમેટિક્સ, તમારું રિઝનિંગ, ઇંગ્લિશ આ હા. બધા સબ્જેક્ટને થોડા સારા એવા લેવલ ઉપર જોશે. તો તમે એકવાર હમ. પ્રયત્ન કરો, એકવાર આઈટી સેન્ટરનો એન્ટ્રન્સ એક્ઝામ છે ને જે સરે હા. ગ્રુપમાં મેસેજ કર્યો છે એના હા. ઉપર તમે એકવાર એક્ઝામ આપી દો. પછી બાકી બધી ડિસ્કસ આગળ કરશું તો વધારે મજા આવશે. ઓકે. જેથી કરીને તમારા પૈસા બી ના બગડે, ટાઈમ ના બગડે અને ઓકે. મારું ભૂલથી નામ ના બગડે. ઓકે. બરોબર છે? એટલે આપણે બરોબર. એ લેવલ ઉપર જઈએ. ઓકે. ઓકે, આ તો વાત આ થઈ તમારા માટે, તમે વિચાર્યું. હવે હા. આપણે માની લો કે આ જેવી તમારે જરૂરિયાત છે. હવે હા. આ જ વાત મારે થરાદમાં અથવા આજુબાજુના એરિયામાં અથવા બીજા લેવલ ઉપર લઈ જવા માટે એવા ઘણા બધા છોકરાઓ છે જેમને આ બધી વસ્તુ શીખવી છે. હા. રાઈટ ને? તો હા. એ માટે શું કરી શકાય? હા. એ માટે આજે આપણે મીટિંગ કરી છે, રેફર એન્ડ અર્ન. એ બાબતમાં તમે કંઈ કહેવા માંગશો? સર એના માટે હું જોડાવા માંગીશ. ઓકે, તમે જોડાવા માંગો છો ને? હા. સાથે મળીને તમે કામ કરવા તૈયાર છો? હા. ખાલે હું કહું છું એટલે? ના ના, એવું કઈ નહીં સર. એમ તો મારા વાવ થરાદમાં 2-3 એકેડેમી ચાલે છે. હાલમાં દક્ષ એજ્યુકેશન કોમ્પ્યુટર પણ ચાલે છે. જે તમારે જેમને જેમ 2005 થી ચાલે છે થરાદમાં. રમેશભાઈ પ્રજાપતિ. હા, રમેશભાઈ પ્રજાપતિ. હા, એ મારા ખાસ મિત્ર હે. એના પાસેથી જ મેં CCC શીખેલો હોય. તમારા મિત્ર છે તો અમારા મિત્ર જ છે. હા. સરસ, વેરી ગુડ. એનો આજે જ મળ્યો હતો. આજ જઈને મળીને આવ્યો હતો. સરસ 2-3 સરસ, જણા છોકરાને એડમિશન લેવડાવ્યું છે ત્યાં. વેરી ગુડ. હા. બેસ્ટ બેસ્ટ. સરસ, મારા રેફરથી જ જોડાયા હતા 3 જણા. એવું છે ને? હા. સરસ સરસ, વેરી ગુડ. સારો પ્રયત્ન છે. હા. બેસ્ટ છે. પરફેક્ટ પરફેક્ટ. કરીએ આપણે સાથે મળીને આગળ વધીએ, બરોબર છે? અને ઓકે. કઈ ક્વેશ્ચન્સ હોય તો કહેજો. બરોબર છે? હા, છે તો કોલ કરીશ. ચોક્કસ. જે અંદર ઓકે. નંબર છે એના ઉપર મેસેજ કરી દો, એન્ટ્રાન્સ એક્ઝામ એવું લખી દો, તમને લિંક મૂકી દેશે. તમે ઓકે. એક્ઝામ આપી દેજો. જે સ્કોર આવે એ સરને જણાવી દેજો એટલે તમને આગળ વાત કરશે. બરોબર છે? ઓકે, થેન્ક યુ સર. સરસ. કોમેન્ટમાં કોઈને પ્રશ્નો છે, મૂક્યા છે? યસ યસ, રાઈટ. બીજા કોઈ ભાઈને કોઈ ક્વેશ્ચન્સ હોય તો કહો. યસ ભરતભાઈ, સાચી વાત છે તમારી. સરસ. ચલો, બીજા કોઈ મિત્રનો કઈ ક્વેશ્ચન્સ હોય તો તમે કહી શકો છો. જો તમારો કોઈ ક્વેશ્ચન્સ હોય તો અમારી સાથે શેર કરી શકો છો. અને અધરવાઇઝ જે અમારું મિશન છે અને વિઝનથી અમે શરૂઆત કરી છે અને તમે પણ અમારા વિઝન અને મિશન સાથે કામ કરવા માંગતા હોય તો ગ્રુપની અંદર જે મેસેજ આવે છે જે નંબરથી, એ નંબર ઉપર તમે એક મેસેજ લખી દેજો
ડિજિટલ મિત્ર. શું લખશો? ડીઝી મિત્ર લખશો તો પણ ચાલશે. તો એના ઉપરથી અમને ખ્યાલ આવી જશે કે તમે એ કામ કરવામાં ઇન્ટરેસ્ટેડ છો, રાઈટ? તો પછીની નેક્સ્ટ મીટિંગ કે કઈ બી થશે તો એના અંદર કઈ રીતે કામ કરવું, કેવી રીતે કરવું, આ બધી જ આપણે ડિસ્કશન કરશું. અને કઈ રીતે કરી શકાય છે, એમાં કઈ રીતે આગળ વધી શકાય છે, બધી જ વાતો આપણે એના અંદર લેશું. તો મીટિંગ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અને રાઈટ, કારણ કે લેવલ એમના માટે થોડું રોંગ થઈ જશે. સાચી વાત છે. સાચી વાત છે. યસ યસ. ઓકે, તો તમારો જે કોઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ કહેવું હોય તો ગ્રુપની અંદર મારો નંબર અવેલેબલ છે બધા જ પાસે. અને કોઈ પણ હોય તો મેસેજ પણ તમે કરી શકો છો. અને જે લોકો અમારી સાથે ડીજી મિત્ર તરીકે જોડાવા માંગે છે તો જે નંબરથી મેસેજ આવે છે તે નંબર પર તમે ફોન પણ કરી શકો છો, વાત પણ કરી શકો છો. અથવા અમારા બંને સેન્ટર ચાલે છે ડીસા અને પાલનપુર, ત્યાં રૂબરૂ વિઝિટ માટે પણ તમે આવી શકો છો. ખાલી ત્યાં આવીને એવું કહેજો કે ડીસી મિત્ર તરીકે હું છું અને મારે એમાં કામ કરવાનું છે, તો તમારી સાથે ક્લિયર બીજી નહીતર બીજી ઇન્ક્વાયરીમાં ના બેસાડી દે. તો તમે સેન્ટર પણ જુઓ, વિઝિટ કરો અને સાથે મળીને આપણે ઘણા બધા એવા કોર્સિસ છે, ઘણા બધા એવા કામ છે. ફર્સ્ટ પ્રોડક્ટ ક્યારે ફાઇનલ પ્રોડક્ટ નથી હોતી. આ તો શરૂઆત છે અને આગળ આગળ જવાનું છે ને એમાં ઘણા બધા ચેન્જીસ લાવવાના છે. સાથે મળીને આપણે કામ કરશું. અને અત્યાર સુધી આપણને લોકોનો અને ખાસ કરીને ભગવાનનો સપોર્ટ બહુ જ મળ્યો છે. અને આપણે લોકો માટે જો સારું વિચારશું ઓટોમેટિકલી ભગવાન પણ આપણને મદદ કરશે. બરોબર છે? તો આજની મીટિંગ અહીંયા સુધી રાખીએ છીએ. તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અમારી સાથે ક્યારે પણ કરી શકો છો. અહીંયા સુધી તમે બધા આટલા સુધી જોડાયેલા રહ્યા 10:30 વાગ્યા સુધી, એટલે બધાનો તમારો ખૂબ ખૂબ આભાર. અને બાકી મળીએ છીએ. થેન્ક યુ. બાય. એઆઈ લર્નિંગ માટેનો કોર્સ છે. ડાયરેક્ટ અમે એઆઈ નો હજુ સુધી લોન્ચ નથી કર્યો, બટ અમારું સ્ટેપ એના ઉપર આગળ વધી રહ્યું છે. એઆઈ ઉપર અમે આગળ ડેફિનેટલી જવાના જ છીએ. બટ જો આના વિશે વધારે વાત કરવા માંગતા હોય, કારણ કે કોઈ પણ વ્યક્તિને આપણે ડાયરેક્ટ કોર્સ સજેસ્ટ નથી કરતા, એટલે એકવાર તમે જે નંબર આપેલો છે એ નંબર પર એકવાર મેસેજ કરી લેજો એન્ટ્રાન્સ એક્ઝામ, તો એ સર યા કોઈ બી મેડમ છે તમારી સાથે વાત કરી લેશે અને તમને સપોર્ટ આપશે. અને અગર જો તમે એલિજિબલ હશો તો પછી આપણે આગળ સાથે મળીને કામ કરશું. હા ડેફિનેટલી ભરતભાઈ, મારો નંબર તમારી પાસે છે જ. ડેફિનેટલી આપણે વાત કરશું. અને મને ખ્યાલ છે ત્યાં સુધી તમે પાલનપુરથી છો, એટલે એવું હશે ને હું જ્યારે પાલનપુર આવું છું ત્યારે આપણે મળી લેશું ને આ બાબતમાં જરૂર વાત કરશું. બરોબર છે? જે બી તમારા સજેશન છે રાખજો, કારણ કે તમે ઓલરેડી આઈટી ફિલ્ડથી છો, એટલે બધાને મદદ કરીને આપણે આગળ કામ કરી શકીએ ને બધાને હેલ્પ આપી શકીએ આપણે. તમારી જેવી ઘણી બધી શક્તિઓ છે એ જે બનાસકાંઠામાં છે જ, અને ઘણા બધા લોકોને આવા નોલેજની જરૂર હોય છે. અને સારું નોલેજ લોકો સુધી ઘણીવાર પહોંચતું નથી હોતું, અને સાચું નોલેજ તો ઘણીવાર બાકી રહી જાય છે. તમારું નોલેજ જરૂર અમારી સાથે શેર કરજો, આપણે લોકો સુધી લઈ જવાનો પ્રયત્ન કરશું. થેન્ક યુ. ગુડ નાઇટ. શ્યોર શ્યોર.